આજની આ વિશેષ યજ્ઞ પુરુષ દિન નિમિત્તની રવિ સભા, એમાં હવે આપણે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને વિનંતી કરીએ કે આપણને કથામૃતનો લાભ આપે. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. બીએપીએ શતાબ્દી મહોત્સવની જય. ગઈકાલે બીએપીએસ સ્વામિનારાયણની સંસ્થાની સ્થાપના થઈ, એને 100 વર્ષ પૂરા થયા. વૈશાખ વદ દસમનો દિવસ હતો. આજે યજ્ઞ પુરુષ દિન તરીકે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ગુણાનુવાદ આપણે આજે સાંભળવાના છીએ. કારણ કે શાસ્ત્રીજી મહારાજ આ સંસ્થાના પોતે સ્થાપક હતા. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા અને તે વખતે એક યુવક નીલકંઠભાઈ મહેતા, એમણે કેટલાક પ્રશ્નો પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલા હતા. યુવક મંડળનો એક કાર્યક્રમ હતો, પ્રશ્નોત્તરીનો. એક પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજને એવો પૂછ્યો કે શાસ્ત્રીજી મહારાજના યોગમાં આપ ઘણા બધા વર્ષ સુધી રહ્યા છો અને શાસ્ત્રીજી મહારાજના જીવનમાં આપણે ઘણું બધું અનુભવ્યું પણ છે. એ ઘણા બધા પ્રસંગોમાંથી આપને સારામાં સારો પ્રસંગ કયો લાગ્યો છે એ જાણવાની અમારી ઈચ્છા છે. જ્યારે આ પ્રશ્ન પૂછ્યો તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે તરત જ જવાબ આપ્યો કે બધા જ પ્રસંગ ગમેલા. હવે બધા જ પ્રસંગ ગમેલા એવી જ્યારે વાત કરે તો તે વખતે આપણા હાથમાં કશું આવે નહીં. એટલે પછી જોયું યુવકોની આંખ સામું, એ લોકોના મનમાં ઈચ્છા છે કોઈક પ્રસંગની વાત બાપા કરે તો સારું. એટલે એમને રાજી કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજે મને દીક્ષા આપી, મને સાધુ બનાવ્યો, મને અપનાવ્યો, એ સારામાં સારો પ્રસંગ. આમ તો આવા જ પ્રશ્નો મુંબઈની અંદર પણ પૂછાયેલા, આવા જ પ્રશ્નો બીજા બધા સેન્ટરમાં પણ પૂછાયેલા. તે વખતે સ્વામીજીએ બીજા જવાબ પણ આપેલા છે. પણ આજે પ્રશ્નોત્તરીથી 1976ની સાલમાં અમદાવાદ મંદિરમાં જ્યાં આગળ ફિલોસોફીના ક્લાસીસ સંતોના ચાલતા હતા, એ હોલની અંદર પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખેલો અને તે વખતે બાપા છે એ પોતે આવું બોલેલા. શાસ્ત્રીજી મહારાજનું જીવન બહુ ચમત્કારિક જીવન છે. એ જો જીવન ચરિત્રનું આપણે વાંચન કરીએ તો આપણા અંતરની અંદર પણ ઉપાસનાની ચોખ્ખી સમજણ આપણને પ્રાપ્ત થાય, આજ્ઞાની ચોખ્ખી સમજણ આપણને પ્રાપ્ત થાય, સદભાવને પક્ષની વાત પણ આપણને એમાંથી સમજાય અને આખો સંપ્રદાયનો ઇતિહાસ છે, ઇતિહાસનો પણ આપણને ખ્યાલ આવે. એવું શાસ્ત્રીજી મહારાજનું સમગ્ર જીવન હતું. પણ એમાંથી કેટલીક વાતો આજે આપ સૌની સમક્ષ હું કરીશ. કેટલાક એવા અસાધારણ પ્રસંગો, ઘટનાઓ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં બનેલી છે. જેમ શરૂઆતમાં વાત કરી કે બધું જ દિવ્ય છે, સમયની મર્યાદા છે, એટલા માટે આપણે અમુક પ્રસંગો છે એ શાસ્ત્રીજી મહારાજના જીવનમાંથી માણીશું. પહેલામાં પહેલી એ વાત છે કે શાસ્ત્રીજી મહારાજ એમણે જે સાધુ થવાનો સંકલ્પ કર્યો, આ બહુ મોટી ઘટના છે.
એનો જો આપણે વિચાર કરીએ કે શાસ્ત્રીજી મહારાજ જ્યારે નાના હતા, એમના જીવનનો ધ્યેય બહુ સ્પષ્ટ હતો. ગામના એક હરિભક્ત હતા રાવજીભાઈ. એમણે જ્યારે શાસ્ત્રીજી મહારાજને કહ્યું, તે વખતે ડુંગર ભગત એમનું નામ, આમ તો ડુંગર, પણ ભગવાનની ભક્તિ કરતા હતા એટલે બધા લોકો ડુંગર ભગત તરીકે, ડુંગર ભક્ત તરીકે એમને બોલાવતા. એમને જોઈને રાવજીભાઈએ વાત કરી કે ડુંગર, તું મારા ઘરે જો રહેવા માટે આવે તો હું તને અંગ્રેજી શાળામાં અભ્યાસ કરાવું અને અંગ્રેજનું રાજ્ય છે એ રાજ્યની અંદર હું તને મોટો અમલદાર બનાવું. આ જ્યારે વાત કરી, તમે વિચાર કરો, મેળાવ ગામ, એ ગામની અંદર એક બાળક, એ બાળક સમક્ષ આ એક પ્રસ્તાવ આવે છે અને તે વખતે ડુંગર ભગત એ પોતે એવી વાત કરે છે કે અંગ્રેજી ભણીને છેવટે કરવાનું શું? નોકરી કરવાની છે ને, કોકની ગુલામી કરવાની છે. તો એવી ગુલામી કરવા કરતાં શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે હું તો ભવિષ્યમાં સાધુ થવાનો છું અને હજારોને બ્રહ્મવિદ્યા ભણાવીશ. એટલે એમના જીવનની અંદર નાનપણથી એક ધ્યેય છે બહુ સ્પષ્ટ હતો. એટલી ઉંમરના કોઈ પણ બાળકને વિશ્વની અંદર તમે આ પ્રશ્ન પૂછો કે તમારે મોટા થઈને કરવું છે શું, એને ખબર નહીં હોય. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે કોઈ સ્વામી વિચરણ કરતા હતા અને વિચરણની અંદર કેટલાક બાળકો છે એ આમથી તેમ દોડતા હતા. એટલે સ્વામી એ બાળકોને હાકલ કરી, બાળકોને બોલાવ્યા અને એમને પૂછ્યું, ક્યાં જાઓ છો? કે ક્યાંય નહીં. જ્યારે એમ બોલ્યા તે વખતે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે મોટા ભાગના મનુષ્યના જીવનની અંદર કોઈ ધ્યેય નક્કી હોતો નથી. જ્યારે ડુંગર ભગતનો આપણે વિચાર કરીએ તે વખતે ધ્યેય પણ નક્કી હતો. એટલું જ નહીં, કોની પાસે દીક્ષા ગ્રહણ કરી એ પણ એમના મગજમાં બહુ ક્લિયર હતું. તે વખતે વડતાલમાં ઘણા બધા સંતો હતા અને શાસ્ત્રીજી મહારાજ પૂનમની સભા ભરવા માટે એ જતા. અવારનવાર બીજા પ્રસંગોએ પણ જતા, એકાદશીને દિવસે પણ જતા. પણ શાસ્ત્રીજી મહારાજે મનની અંદર એવું પાક્કું કર્યું, નક્કી કર્યું અને એમણે વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાનના મળેલા કોક સંત એ જો મારા ગુરુ તરીકે આવે તો એમની પાસે મારે દીક્ષા ગ્રહણ કરવી છે. એમાં પણ ઘણા બધા હતા. વિજ્ઞાનાનંદ સ્વામીની પસંદગી કરી, જે સાધુતાવાળા હતા, જે શાસ્ત્રના ભણેલા પણ હતા. અને શ્રીજી મહારાજ સાથે 12 વર્ષ સુધી એ વિજ્ઞાનાનંદ સ્વામી ત્યાં રહેલા હતા. તો એમની પાસે મારે દીક્ષા ગ્રહણ કરવી છે એવું મનમાં નક્કી કર્યું. આપણે સ્વામીએ વાત કરેલી ગઈકાલે જ કે સારા કામની અંદર 100 વિઘ્ન આવે. જેવો એમણે મનમાં સંકલ્પ કર્યો, બધા પ્રલોભનો આવવા માંડ્યા. પહેલાં પહેલું પ્રલોભન આવ્યું, બેચર ભગત કરીને એક મદદનીશ કોઠારી હતા. જ્યારે એમણે કહ્યું કે ડુંગર, તું મારી સાથે મને મદદ કરવા માટે મારી સાથે સેવામાં આવે, કોઠારની અંદર મને કામ લાગે. એમણે કહ્યું મારે તો સાધુ થવું છે. બેચર ભગતે વાત કરી કે અંતરથી સાધુ થા. જ્યારે અંતરથી સાધુ થવાની વાત કરી તો તે વખતે ડુંગર ભગતની હિંમત, અને ડુંગર ભગતે એવી વાત કરી કે તમે અંતરથી સાધુ થાવ. કારણ કે ઓલા ટીનોપોલ વ્હાઇટ કપડાં, બગલાની પાંખ જેવા, જેમાં રજોગુણ દેખાય, એ જ્યારે વાત કરી, એક ગામડાનો છોકરો એ બેચર ભગતને કહી શકે. તે વખતે એમની ફક્ત 14 વર્ષની ઉંમર હતી અને ડુંગર ભગતે વાત કરી કે તમે અંતરથી સાધુ થાવ. પણ એમનો જે મનમાં સંકલ્પ હતો કે મારે સાધુ થવું છે, આ પહેલું પ્રલોભન આવ્યું. બીજું પ્રલોભન ગોરધનભાઈ કોઠારીએ વાત કરી, મુખ્ય કોઠારી, કે તમે મારી સાથે સેવાની અંદર જોડાઓ. તો એમને પણ કહી દીધું કે મારે તો સાધુ થવું છે. ખુદ આચાર્ય મહારાજ એમણે પણ વાત કરી કે મારી સાથે તું સેવા મારે. એમણે વાત કરી કે ના, મારે તો સાધુ જ થવું છે. હવે તે વખતે જ્યારે આચાર્ય મહારાજ એવું બોલ્યા કે હું તને દીક્ષા નહીં આપું, આ દીક્ષા આપતા, તો તે વખતે ડુંગર ભગત કહે છે ભલે. આવી વાત કરી એમને, નિધડકપણે પોતે વાત કરી. અને આપણે જાણીએ છીએ ઘરની અંદર પિતાશ્રીનો પણ વિરોધ હતો અને શાસ્ત્રીજી મહારાજ પછી ત્યાંથી એ સુરત ભાગી જાય છે. પિતાજી પાછા બોલાવે છે
અને ઘણા બધા પ્રસંગ થયા. છેવટે એમને મનની અંદર જે નક્કી કરેલું હતું કે મારે સાધુ થવું છે, તો એ દીક્ષા એમને ગ્રહણ કરી. એક અસાધારણ પ્રસંગ, ગામડાનું એક બાળક સ્થૂળ દ્રષ્ટિએ આપણે જો વિચાર કરીએ તો એક અસાધારણ પ્રસંગ કહેવાય. બીજી વાત, ભગતજી મહારાજને એમણે ગુરુ કર્યા. આ પણ બહુ મોટી વાત. જો પહેલાં મનની અંદર નક્કી કર્યું કે શ્રીજી મહારાજના મળેલા મને કોક મળે, તેમની પાસે મારે દીક્ષા ગ્રહણ કરવી. પણ જ્યારે ભગતજી મહારાજનો ભેટો એમનો સુરતની અંદર થયો અને ભગતજી મહારાજ થકી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે નિષ્ઠા એમને પાકી થઈ અને સુરતની અંદર નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચયનો અર્થ જ્યારે ભગતજી મહારાજે કર્યો અને સુરત મંદિરના ઘુમ્મટ નીચે જ્યારે હાથીની ઝૂલ પોતે સીવતા હતા અને તે વખતે શાસ્ત્રીજી મહારાજ દર્શન કરવા માટે આવ્યા અને એમણે જોયું કે આ તો વાતો પણ કરે છે, હાથીની ઝૂલ પણ સીવે છે. અને અંતર્યામીપણે જ્યારે શાસ્ત્રીજી મહારાજના મનમાં સંકલ્પ થયો આ કેવી રીતે કરતા હશે. અને તે વખતે ભગતજી મહારાજ એમની સામું અમી દ્રષ્ટિ કરે છે અને અમી દ્રષ્ટિ કરતા ભગતજી મહારાજ બોલ્યા કે જીવ પ્રાણી માત્રને તો 2 લોચન હોય છે. એ બધી એમણે વાત કરી. અને ધર્મવાળા જે હોય એને 7 લોચન હોય, વિદ્વાનને 3 લોચન હોય અને જ્ઞાનીને અનંત લોચન હોય. એટલે હું તો બરડે પણ જોઉં છું અને આગળ પણ દેખાય છે, આંગળીએ પણ હું જોઉં છું. જ્યારે વાત કરી અને શાસ્ત્રીજી મહારાજ એમાં ખેંચાયા. અને વિજ્ઞાનાનંદ સ્વામીને પણ ધન્યવાદ છે, જ્યારે એમને ખબર પડી કે ભગતજી મહારાજ સાથે આ યજ્ઞપુરુષ દાસને હેત થયું છે, ત્યારે એમણે પણ પુષ્ટિ આપીને વાત કરી કે તમને હેત થયું છે તો પૂરેપૂરું હેત કરી લેજો. અને એમણે ગુણાતીતાનંદ સ્વામીની સેવા કરીને ગુણાતીત સ્વરૂપ પોતે થઈ ગયા છે એવી વાત વિજ્ઞાનાનંદ સ્વામીએ કરી. હવે એ જમાનાની અંદર એ શાસ્ત્રીજી મહારાજ એ પોતે એમને ગુરુ તરીકે સ્વીકાર કરે, ગ્રહસ્થ કહેવાય, દરજી કહેવાય. પણ જો ખરા મુમુક્ષુ હોય એ મુમુક્ષુને એક જ નિશાન છે અને એ નિશાન છે ભગવાનની પ્રાપ્તિ કરવી. અને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે બ્રહ્મ સ્વરૂપ સંતની આવશ્યકતા છે. એ વાત એમના જીવમાં દ્રઢ હતી. તો પછી કોઈ પણ આવરણ છે આડા આવ્યા નહીં. સત્સંગની મોટપ જુદા પ્રકારની છે, આધ્યાત્મિક મોટપ અલગ પ્રકારની છે, લૌકિક મોટપ અલગ પ્રકારની છે. જેમ નિષ્કુળાનંદ સ્વામી પોતે 64 પદીમાં વાત કરી કે જેમ પંખીમાં મોટેરો ઘૂડ ઝાડમાં તાડ લઈએ રે, જેમ જળમાં મોટેરો ઝૂડ પશુમાં પાડો કહીએ રે, સર્પમાં મોટો તક્ષક વીછીમાં ઠાકરિયો વળી રે, એ તો મોટપ છે દુઃખદાયક. એ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. આ લૌકિક મોટપ કેવી છે? શ્રીજી મહારાજે પણ પ્રથમના 27ના વતનામૃતમાં વાત કરી અને મહારાજ પોતે બોલ્યા આ લોકની અંદર કે જેની પાસે બેસવા માટે ઘોડું ના હોય અને બેસવા માટે ઘોડું મળે એ મોટો કહેવાય. જેની પાસે એક ઘોડો હોય એના કરતાં 5 ઘોડા હોય મોટા કહેવાય. આ સંસારની મોટપ છે, આધ્યાત્મિક મોટપ આ નથી. આધ્યાત્મિક મોટપ આજ્ઞાને ઉપાસનાથી જ છે અને એ તદ્દન અલગ પ્રકારની વાત છે. આધ્યાત્મિક મોટપ રૂપ ઉપર નથી, એ બુદ્ધિ ઉપર નથી, એ સત્તા ઉપર નથી, એ પૈસાથી નથી. એ અલગ પ્રકારની જ વાત છે. કશું આવડતું ના હોય પણ આ વાત જો પાકી હોય, જેમ જોગી મહારાજ હતા સ્થૂળ દ્રષ્ટિએ કાંઈ જ નહોતું, પણ જોગી મહારાજ એ સાચા સંત હતા અને શ્રીજી મહારાજની દ્રષ્ટિ એમની અસલી મોટપ હતી. એમ ભગતજી મહારાજની અસલી મોટપ હતી અને શાસ્ત્રીજી મહારાજને અસલી ખપ હતો. આપણને લૌકિક દ્રષ્ટિએ અનાદિ સિદ્ધ પુરુષ હતા, પણ આ લોકની અંદર સમજાવવા માટે એ શાસ્ત્રીજી મહારાજે ખપ રાખીને ભગતજી મહારાજને ગુરુ કર્યા. અને એને લીધે ઘણા બધા કષ્ટ એમને સહન કરવા પડ્યા. તો એમના જીવનની અંદર બીજી એક અસાધારણ ઘટના આપણે જો કહેવા માટે જઈએ તો આ છે. ત્રીજી વાત છે કે એમણે મંદિરો બનાવ્યા. આ પણ બહુ જબરજસ્ત મોટી વાત થઈ. જ્યારે જાગા ભગતે વાત કરી, સંકલ્પ કર્યો અને જાગા ભગતે કીધું કે તમે આ મંદિર કરો, ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે કોઠારની અંદર એક પોસ્ટકાર્ડ લેવા માટે જવું હોય તો પણ કોઠારી એ અમારી સામું જુએ અને પોતે એમ વાત કરે કે પોસ્ટકાર્ડનું તમારે શું કામ છે, કે લગન બગન કોકના કરાવવાના છે? અને પછી અમે ત્યાં ઊભા રહીએ તો એક પત્તું અમારી સામે નાખે અને મંદિર કરવું હોય તો લાખો રૂપિયા જોઈએ, કાં તો આચાર્ય મહારાજ કરી શકે, બીજા કરી શકે. ત્યારે તે વખતે જાગા ભગતે વાત કરી કે ભગતજી મહારાજના તમારા પર આશીર્વાદ છે અને તમે સંકલ્પ ના કરો તમારી ખોટ છે.
અને ભગતજી મહારાજના આશીર્વાદથી આ બધું કામ થશે એવું જાગા ભગત બોલ્યા. ત્યારે જોયું કે બધા મોટા સંતોની પણ ઈચ્છા હતી. કેશવજીવનદાસ કરીને જે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા અને પછી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવેલા, એમણે પણ આ વાત કરેલી હતી અને જાગા ભગતે પણ વાત કરી. બધાની ઈચ્છા હતી અને તે વખતે શાસ્ત્રીજી મહારાજે મનમાં નક્કી કર્યું અને એ શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી. ગરડા મધ્યનું 22મું વચનામૃત છે. એ વચનામૃતમાં નરનારાયણ દેવ પધરાવ્યાનું આખું વચનામૃત છે. નરનારાયણ દેવ પધરાવ્યા. પણ તમે જો આગલું વચનામૃત વાંચો, મધ્યનું 21મું વચનામૃત, ત્યાં આગળ શ્રીજી મહારાજ સિદ્ધાંતની વાત કરે છે. અને એ વાત કર્યા પછી જ્યારે આ મંદિર થયું ત્યારે કદાચ તે વખતે કોઈકે વાત કરી પણ હશે, તો તે વખતે આપણા મનની અંદર એક નવાઈ પણ લાગે, આશ્ચર્ય પણ લાગે કે આ કેવી વાત કહેવાય. શ્રીજી મહારાજ મધ્યના 21ના વચનામૃતમાં એવી વાત કરે છે, જેવો પરોક્ષ ભગવાનના અવતાર રામ અને કૃષ્ણ એનો જેવો મહિમા છે અને જેવો અવતારના ભક્તો હનુમાન ઉદ્ધવનો મહિમા છે, એવો પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનો જો મહિમા સમજાય તો કલ્યાણના માર્ગમાં સર્વે મુદ્દો હાથ આવ્યો. અને આ વાત તમે એકવાર કહીએ સમજો અથવા લાખ વાર કહીએ સમજો, પણ એ આજે સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો, પણ એ સમજે જ છૂટકો છે. આટલી સ્ટ્રોંગ વાત શ્રીજી મહારાજ મધ્યના 21ના વચનામૃતની અંદર વાત કરે છે. તો પરોક્ષ ભગવાનનો મહિમા, રામને કૃષ્ણનો મહિમા કેવો મહિમા છે. જો એમના ભક્તોને એમનો મહિમા છે તો મંદિરો કર્યા છે. જો એમના ભક્તોને એમનો મહિમા છે, એના શાસ્ત્રો પણ થયેલા છે. તો પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત શ્રીજી મહારાજ પોતે બોલે છે, વાત કરે છે. અને જે વખતે કાળુપુરની અંદર પ્રથમ મંદિર શ્રીજી મહારાજે કર્યું અને એ મંદિર કર્યું, તો તે વખતે મહારાજ આ થોડા મહિના પહેલા જ વાત કરે છે. તો તે વખતે કોઈ એવું વાત નહીં કરી હોય કે જ્યારે આટલું સ્પષ્ટપણે આ વાત કરો છો તો પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંતની વાત કરે છે. સંતોએ તો બધા વચનામૃતમાં વાત કરેલી છે. પ્રથમનું 3જું વચનામૃત છે, ભગવાન તરીકે સંબોધન કર્યું જ છે. શ્રીજી મહારાજને ભગવાન તો માનતા હતા જ. અને 1876ની સાલમાં વચનામૃત તો બધા શરૂ થઈ ગયા હતા અને 1878ની સાલમાં પહેલું મંદિર થયું. તો તે વખતે કોઈ વાત નહીં કરી હોય અને નહીં કહ્યું કે મહારાજ કે આ મધ્ય મંદિરની અંદર તો આપની મૂર્તિ આપના ભક્ત સાથે એ પધરાવી જોઈએ, પણ એવી વાત તે વખતે થઈ નથી. અને એ વાત ચાલી અને એ વચનામૃત તમે વાંચો મધ્યનું 22, એમાં શ્રીજી મહારાજ માંદા પડી જાય છે. એ માંદા પડવાનું કારણ શું? થોડા મહિના પહેલાં જ્યારે મહારાજે સિદ્ધાંતની વાત કરી હોય અને હકીકતની અંદર મહારાજ કોઈક બીજા કારણસર આ કામ કરેલું હોય. જેમ સંત સ્વામી ઘણી વખત વાત કરતા, ગામડામાં તમે જાઓ અને ગામડાના માણસને પૂછો કે ચંદ્ર કેટલો ઉગ્યો છે, ક્યાં સુધી આવ્યો, તો ગામનો માણસ પોતે એવી વાત કરે કે ખોરડા ઉપર ચંદ્ર આવ્યો છે, રૂફ ઉપર. હવે હકીકતમાં રૂફ પર ચંદ્ર નથી, 2,40,000 માઇલ દૂર છે, એના પર નથી. તો શ્રીજી મહારાજે ફક્ત ભક્તે સહિત ભગવાનની ઉપાસનાની વાત સમજાવવા માટે શ્રીજી મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા. સવારે પૂજ્ય ઈશ્વર સ્વામી આપણને બહુ વિગતની વાત કરી. અલગ અલગ મંદિરોની અંદર અલગ અલગ અવતારો છે, એની સ્થાપના કરેલી છે. મુખ્ય કારણ શ્રીજી મહારાજને આ હાર્દ સમજાવવો હતો કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની વાત હતી અને પ્રત્યક્ષ ભગવાનની ઉપાસનાની વાત હતી. તો એ શાસ્ત્રીજી મહારાજે એ હિંમત કરી. બહુ જબરજસ્ત મોટી વાત કહેવાય. શાસ્ત્રીજી મહારાજને કોઈ સ્વાર્થ નહોતો. તમે જો વિચાર કરો, વઢવાણની અંદર જ્યારે મંદિર બનાવવાની પ્રવૃત્તિ થઈ તો તે વખતે શાસ્ત્રીજી મહારાજે એ મધ્ય મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ જો ત્યાં આગળ એની પ્રતિષ્ઠા થાય તો એના માટે બધી જ જમીન અપાવી અને એમણે પ્રયત્ન કર્યો. એમને ભલામણને લીધે જ વઢવાણની અંદર ત્યાં આગળ જમીન મળી અને ત્યાં આગળ તકલીફ પડી અને તકલીફને લીધે પ્રથમ દેરાની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ છે એની પ્રતિષ્ઠા ત્યાં આગળ થઈ. જો શાસ્ત્રીજી મહારાજ નામ માટે કરતા હોય, જો શાસ્ત્રીજી મહારાજ અહમ અને મમત્વ માટે કરતા હોય, તો કોકના મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ ત્યાં આગળ જો પધરાવાય તો જ્યારે ઇતિહાસ લખાય તો ઇતિહાસની અંદર એવું આવે કે પ્રથમ અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા વઢવાણ મંદિરમાં થયેલી છે, એવી વાત આવે. પણ શાસ્ત્રીજી મહારાજને પોતાનું નામ લખવું જ નહોતું. શાસ્ત્રીજી મહારાજને કોઈ અહમમત્વ હતો જ નહીં. શાસ્ત્રીજી મહારાજે પોતાનું અહમ તો ઓગાળી દીધેલું હતું જ નહીં.
એ શ્રીજી મહારાજમાં સંપૂર્ણપણે લીન થઈ ગયા હતા, સંપૂર્ણ અહમશૂન્ય પુરુષ હતા. તો જ એ વ્યક્તિ કહી શકે, એના માટે પુરુષાર્થ કરી શકે. વડતાલમાં રહ્યા શાસ્ત્રીજી મહારાજે એ વઢવાણમાં ત્યાં મંદિર કર્યું અને પ્રોત્સાહન આપ્યું. આ એક પ્રસંગનો જો આપણે વિચાર કરીએ એના પરથી આપણને ખ્યાલ આવે. આપણની પરંપરામાં તમે જો કમ્પેર કરતા જાઓ તો આપણને ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ કે શ્રીજી મહારાજના સેવક છે, શ્રીજી મહારાજના પોતે દાસ છે. તો હંમેશા બધા જ કામની અંદર તમે જો, જ્યારે ગાંધીનગર અક્ષરધામ એ બનવાનું હતું અને તે વખતે આપણને જમીન મળતી નથી, અને નાના શરૂઆતમાં આપણે અક્ષરધામ બનાવેલું એ તો આપણે જે ઈસ્ટ ફેસિંગ બનાવી દીધેલું હતું, કારણ કે આપણી પાસે જમીન જ નથી. અને આગળની જમીન માટે આત્મસ્વરૂપ સ્વામી બહુ પ્રયત્ન કરેલા, પણ આપણને જમીન પ્રાપ્ત થતી નથી. અને બહુ પ્રયત્ન કર્યા, આપણે બજારનો ભાવ આપવા માટે જ તૈયાર હતા, કોઈ પ્રશ્ન હતો જ નહીં. પણ કેટલાક કારણસર આપણને એ જે 8 એકરનું સંકુલ અને 15 એકર 23 એકર છે, પણ જે 8 એકરમાં બગીચાનો આગલો ભાગ છે આપણને મળતો નહોતો. પછી તે વખતે તત્કાલીન જે ચીફ મિનિસ્ટર હતા બાપા ડૉક્ટર સ્વામી, વિવેક સાગર સ્વામી, ઈશ્વર સ્વામી, બ્રહ્મપ્રકાશ સ્વામી, આત્મસ્વરૂપ સ્વામી, 6 જણા એમને મળવા માટે ગયેલા. અને મળવા માટે ગયા, બધાએ રજૂઆત કરી, અહીંયા તમે વિધાનસભા બનાવો છો, કેટલો ઓપન સ્પેસ છે, તમે આ કરો છો, કેટલી મોટી જગ્યા છે, આટલું સરસ સ્થાન બને છે, આ તો ગાંધીનગરનું ગૌરવ છે, ગુજરાતનું ગૌરવ છે, ભારતનું ગૌરવ છે, આખું જે ગાંધીનગરનું નામ છે વિશ્વની અંદર આવશે, આને લીધે આવશે, માટે તમે કરો. બધી વાતચીત કરી, માનતા નહોતા. બાપા તે વખતે એકદમ નમ્ર ભાવે અને આમ આજીજી કરતા હોય એવી રીતે વાતની શરૂઆત કરી. પછી તે વખતે થોડા કડક સ્વરે પૂજ્ય વિવેક સાગર સ્વામી, આત્મસ્વરૂપ સ્વામી એકદમ વાત કરી અને કીધું કે આ સ્વામી માગે છે, વિચાર તો તમે કરો, પણ જો શ્રીજી મહારાજ માટે કરવું હોય, મહારાજનું સ્મારક છે, તો એમના માટે આમની પાસે પણ હાથ જોડવા પડે તો મને વાંધો નથી. 81ની સાલમાં નગરનું ઉદ્ઘાટન થયું, તો એ નગરના ઉદ્ઘાટન એ રામાનંદાચાર્ય જે હતા એમના હાથે સ્વામી ઉદ્ઘાટન કરાવેલું. તમે જો વિડીયો જોજો, પ્રમુખ સ્વામી પાછળ છે, એમની રાહ જોવે છે, વાટ જોવે છે, એ પહેલાં આવે છે અને પછી થાય છે. શ્રીજી મહારાજ કેમ આગળ આવે? પોતે પાછળ જ છે હંમેશને માટે, એમાં સંપૂર્ણપણે લીન થઈ ગયા, તો શ્રીજી મહારાજ એમને આગળ કરે છે. એમ શાસ્ત્રીજી મહારાજને કોઈ અહમમત્વ નહોતું. આ ત્રીજું બહુ જ મોટું અસાધારણ કામ એ શાસ્ત્રીજી મહારાજે કર્યું. અને એ બોચાસણની અંદર એ પણ વિચાર કરો તો બુદ્ધિશાળી માણસને ખબર પડે, વડોદરા કેમ નહીં, અમદાવાદ કેમ નહીં, મોટા શહેરોમાં ભાવનગર કેમ નહીં, રાજકોટમાં કેમ નહીં. આજે બોચાસણ ગામમાં જો તમે જાઓ તો બોચાસણ ગામમાં ખોરડાઓ છે, થોડાક 1 માળના મકાન થયેલા છે. એ પરિસ્થિતિ આજે બોચાસણની અંદર છે. અને બોચાસણ ધારાળનું ત્યાં આગળ ગામ, પણ કેવળ શ્રીજી મહારાજનો સંકલ્પ હતો. એ સંકલ્પને ધ્યાનમાં રાખીને જ શાસ્ત્રીજી મહારાજે ત્યાં આગળ મંદિર કર્યું. તો વિઘ્ન આવ્યા અને વિવેક સાગર સ્વામી પારણ દરમિયાન આપણને વાત કરી, ચમત્કારિક રીતે બધા કામકાજ શ્રીજી મહારાજ પોતે આવીને કરી જાય છે, કારણ કે એમને આગળ રાખેલા છે. ચોથું અસાધારણ કામ, યોગીજી મહારાજની ઓળખાણ કરાવી. યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની પ્રકૃતિ અલગ. શાસ્ત્રી મહારાજનું નામ ડુંગર, યોગીજી મહારાજનું નામ ઝીણા ભગત. ઓપોઝિટ, જો નામ જ જુદું આખું. શાસ્ત્રી મહારાજનો સ્વભાવ કડક, જોગી મહારાજ તો કોઈને બોલી શકે જ નહીં, વાત જ ના કરી શકે. શાસ્ત્રીજી મહારાજની મૂર્તિઓ બધી ગોઠવી આમ બેઠા છે, આમ ત્રાસી નજર કરીને, મોટો ચમરબંધી બાદશાહ એમની સામે જોઈ શકે નહીં. અને યોગીજી મહારાજનો જમતો ફોટો અક્ષર ભવનમાં હતો, બીજે ઠેકાણે હશે. એ જમતા હતા તો પણ યોગીજી મહારાજ 2 પગ છે ને ઊંચા કરી, અને એમના હાથ તો જોડેલા હતા પણ પગ પણ જોડેલા છે, જોજો. એકદમ પ્રકૃતિ જ અલગ, કોઈને કહી શકે નહીં, મોહબ્બતી સ્વભાવ. અને કોઈના માન્યામાં આવે નહીં કે યોગીજી મહારાજ સંસ્થા છે, ચલાવી શકશે. અને જ્યારે નંદા સાહેબે પૂછ્યું કે સ્વામી આપ છો, આપ પછી કોણ છે, ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી, જોગી મહારાજ છે, સવાયું સુખ આપશે, એમ પોતે બોલ્યા. અને જોગી મહારાજે જે કામ કર્યું, બધાનો પ્રેમ સંપાદન કર્યો. અખિલ સ્વામિનારાયણ સંપ્રદાય જૂના નવા યોગીજી મહારાજની સાધુતા ઉપર વારી ગયા. આ પણ બહુ મોટું કામ હતું, ઓળખાણ આપી કે મારા પછી આ છે. અને 5મો સાધારણ પ્રસંગ, એ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની ઓળખાણ કરાવી. ખાલી 28 વર્ષની ઉંમરના હતા અને તે વખતે આ સંસ્થાના એમને પ્રમુખ બનાવ્યા. અને શાસ્ત્રીજી મહારાજ એટલી પ્રતીતિપૂર્વક કહી શકે કે હું આ સંસ્થાને 50 વર્ષનું સુખ કરતો જાઉં છું. આજે વાત કરી એકદમ જબરજસ્ત મોટી વાત છે. એક માણસને સૂઝવું ને બહુ કઠણ કામ છે. પ્રમુખ સ્વામીનો સ્વભાવ પણ બહુ સામાન્ય સ્વભાવ, બહુ ગરીબ સ્વભાવ,
3-4 વખત કોઈ બોલે ત્યારે એક વખત જવાબ આપે. સ્વામીનો બહુ નરમ પ્રકૃતિ, બહુ ગરીબ પ્રકૃતિ. સંસ્થા સંભાળવી, કોઈને કહેવું પડે, બોલવું પડે, વાત કરવી પડે, ટોકવા પડે, આ બધું કામકાજ કરવું પડે. તદ્દન પ્રકૃતિથી વિરુદ્ધ શ્રીજી મહારાજે એક અલૌકિક વાત ગરડા પ્રથમના 63ના વચનામૃતમાં કરી છે. નિશ્ચયના લક્ષણ બતાવ્યા છે. એ લક્ષણમાં એક વાત કરી, ગમે તેવો ત્યાગી હોય પણ એને પ્રવૃત્તિ માર્ગમાં જોડે એ રાજી ખુશીથી જોડાય. આવી વાત ગીતામાં નહીં મળે. જે ઈશ્વર સ્વામી આપણને વાત કરી હતી ને, વચનામૃતમાં જે વાતો કરી, મહાભારતમાં આ વાત નહીં મળે. એક અલૌકિક પ્રેક્ટિકલ વાત છે. તો દેખાય કેવા પ્રવૃત્તિવાળા સંત દેખાઈ જાય આખા ને આખા. આપણને ખ્યાલ ના આવે, અંતરમાંથી સંપૂર્ણ વિતરાગી એવા આ સંતો છે. આ ગુણાતીત સંતોની વાત કરું છું. તો 28 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજ એ દૂરનું જોવે છે. અને શાસ્ત્રી મહારાજ પોતે બોલે છે કે મારી પરીક્ષક બુદ્ધિને ચકાસીને મેં આ નિર્ણય કરેલો છે. જેમ રામાનંદ સ્વામીએ નાની ઉંમરની અંદર નીલકંઠ વર્ણીને પોતાની ગાદી આપી, એવી રીતે આજથી હું મારા સ્થાને સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસની નિમણૂક કરું છું. અને જેમ તમે મારી આજ્ઞાનું પાલન કરતા હતા એવી રીતે એમની આજ્ઞાનું પણ પાલન કરજો. યોગીજી મહારાજે પણ 68ના જ્યારે 1968ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજનો 48મો જન્મજયંતિ ઉજવાઈ, તો તે વખતે આ જ વાત કરી હતી કે એમની આજ્ઞાનું પાલન કરજો. એમનામાં અને શાસ્ત્રીજી મહારાજમાં રોમનોય તફાવત નથી. અને આજ્ઞાનું પાલન કરશો તો શાંતિ થશે, અને આગુ પાછું કરશો તો એ થશે. આવા શબ્દો એ યોગીજી મહારાજ બોલેલા હતા. તો યજ્ઞ પુરુષ દિન નિમિત્તે આ 5 પ્રસંગોની મેં આપની પાસે વાત કરી. એક તો એમને જે દીક્ષા ગ્રહણ કરી, ભગતજી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા, અક્ષર પુરુષોત્તમ મધ્ય મંદિરમાં પધરાવ્યા, યોગીજી મહારાજની ઓળખાણ કરાવી અને પ્રમુખ સ્વામી મહારાજની ઓળખાણ કરાવી. તો આપણા બહુ મોટા સદભાગ્ય છે. એ શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ રૂપે આપણને પ્રાપ્ત થયા છે. અને એ જ સિદ્ધાંત શ્રીજી મહારાજનો અને શાસ્ત્રીજી મહારાજનો આખા વિશ્વમાં પ્રવર્તાવી રહ્યા છે. આપણે એમને મન કર્મ વચને ટેકો આપી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનોજાનન્દિદં સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. BAPA શતાબ્દી મહોત્સવની જય. આજનો દિવસ ગુરુ ભક્તિ દિન તરીકે આપણે ઉજવવાના છીએ. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. ગુરુની ભક્તિ કેવી રીતે કરવી એ આપણા ગુરુના જીવનમાંથી આપણને શીખવા મળે છે. જ્યારે દિલ્હી મંદિરમાં પ્રતિષ્ઠા થઈ તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી ત્યાં આવેલા અને એમણે વાત કરી કે યોગીજી મહારાજે તો વાતની અંદર એક સંકલ્પ કરેલો કે યમુનાના તટ ઉપર આપણે એક મંદિર બનાવવું છે. એમણે તો આમ હાલતા ચાલતા આવો એક સંકલ્પ કર્યો અને યોગીજી મહારાજ ધામમાં પધાર્યા 1971ની સાલમાં. અને 2003ની સાલમાં દિલ્હીની અંદર મંદિર થયું કે યોગીજી મહારાજ ધામમાં પધારી ગયા પછી પણ એમના જે શિષ્ય છે એમના સંકલ્પને ભૂલતા નથી. અને યોગીજી મહારાજ જાણે પ્રત્યક્ષ ઉપસ્થિત હોય
અને શિષ્ય હોય એમને જેવી રીતે ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એવી રીતે યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પણ પ્રમુખ સ્વામી મહારાજે પાલન કર્યું. એટલે પહેલાં તો પ્રમુખ સ્વામી આદર્શ શિષ્ય છે, એટલા માટે જ એ આદર્શ ગુરુ છે. એવી એમણે એક વાત ત્યાં આગળ કરેલી. યોગીજી મહારાજે જે સંકલ્પો કર્યા એ બધા જ સંકલ્પો પ્રમુખ સ્વામી મહારાજે એ પૂરા કરેલા છે. 1970ની સાલમાં યોગીજી મહારાજ ઝીંઝામાં હતા અને તે વખતે એક ભાઈ નરેન્દ્રભાઈ પટેલ કરીને એમના ભત્રીજાને પરણાવવા માટે જાન લઈને એ ઝીંઝા આવેલા. અને ઝીંઝામાં તે વખતે મંજીભાઈ કરીને એક ભાઈ હતા, એમના ઘરે આ લોકો બધા ઉતરેલા. અને પછી લગ્નની વિધિ પતી ગઈ એટલે ખબર પડી કે યોગીજી મહારાજ અહીંયા આગળ ઉપસ્થિત છે અને યોગીજી મહારાજના દર્શન કરવા માટે આપણે જઈએ. એટલે જાનૈયા બધા દર્શન કરવા માટે આવ્યા એટલે લાઈનમાં એક પછી એક દર્શન કરતા હતા. અને તે વખતે આ નરેન્દ્રભાઈ એ યોગીજી મહારાજ પાસે આવ્યા, સ્વામીના ખોળાની અંદર માથું મૂક્યું અને પોતે એકદમ ગળગળા થઈ ગયા. કારણ કે યોગીજી મહારાજે એમનું માથું નમાવી અને ધબ્બો આપેલો. એટલો બધો પ્રેમ તેમના આંખની અંદર પાણી આવી ગયા, આંસુ આવી ગયા. અને યોગીજી મહારાજે જોયું, પછી સ્વામીએ કહ્યું કે તમે કંઈ મૂંઝાતા નહીં, તમારા મનમાં જે કાંઈ હોય વાત કરો. એટલે એમણે કહ્યું કે સ્વામી, હું ઘણા બધા વખતથી ગઢડા મંદિરમાં જાઉં છું અને ત્યાં આગળ ઘણી બધી સેવાઓ પણ મેં કરેલી છે. ઘણા બધા સાધુના સંપર્કમાં પણ હું આવેલો છું, પણ આ જ દિવસ સુધી મને કોઈએ વર્તમાન આપીને કંઠી પહેરાવી નથી. એટલે મારા મનની અંદર ઈચ્છા છે કે તમે મને વર્તમાન આપીને કંઠી પહેરાવો. ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે હું પણ તમને કંઠી નહીં પહેરાવું. અને ભવિષ્યની અંદર પ્રમુખ સ્વામી તમને કંઠી પહેરાવશે. આ વાત એમણે કરી. પોતે બોલી તો ગયા, પણ પ્રમુખ સ્વામીનો નિર્દેશ કર્યો નહીં કે આ પ્રમુખ સ્વામી છે અને ભવિષ્યમાં તમને આ ઘંટી પહેરાવશે એવી કોઈ વાત કરી નહીં. પેલા ભાઈ એકદમ ગળગળા થઈ ગયા હતા, કશું બોલી શક્યા નહીં. અને એના મનમાં એમ થયું કે સારું, આટલું તો આશ્વાસન પ્રાપ્ત થયું કે ભવિષ્યમાં કોઈ કંઠી પહેરાવશે તો ખરા. આ જે ભાઈ એ અમદાવાદમાં ઓફથેલ્મિક સર્જન છે, ડૉક્ટર જોધાણી, એમના સસરા થાય. અને એમણે પોતે આ વાત કરેલી અને આ પ્રસંગ બનેલો. આ વાતને 11 વર્ષ પસાર થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં ઉપસ્થિત હતા અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ એ ચાલી રહ્યો હતો અને 37 દિવસ સુધી આ ઉત્સવ ચાલેલો. ને તે વખતે વચ્ચે પ્રમુખ સ્વામી હરિભક્તોને ત્યાં પધરામણી કરવા માટે પણ જતા. એક ભાઈ ઘણું કરીને નામ જશભાઈ, એમને ત્યાં આગળ પ્રમુખ સ્વામી પધરામણી માટે ગયા. એમના મિત્ર નરેન્દ્રભાઈ એમને આમંત્રણ આપેલું કે મારા ઘરે પ્રમુખ સ્વામી પધારવાના છે, તમારે જો દર્શનની ઈચ્છા હોય તો તમે ત્યાં આગળ આવજો. એટલે હાર લઈ અને એમના મિત્રને ત્યાં ગયા. એક પછી એક પ્રમુખ સ્વામીને બધા પગે લાગતા હતા. આમણે હાર પહેરાવ્યો. હાર પહેરાવીને પોતે ત્યાંથી એ પસાર થતા હતા અને પ્રમુખ સ્વામીએ હાથ પકડ્યો. હાથ પકડીને કીધું ઊભા રહો. બાજુમાં સાધુને કહ્યું કે કંઠી લાવો. એમને કીધું તમારી હથેળી છે એ પેલી કરો. અને એમાં સ્વામીએ જળ આપ્યું, વર્તમાન આપ્યા, ગળાની અંદર કંઠી પણ પહેરાવી. અને પહેરાવ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે અમારા ગુરુએ તમને જે વચન આપેલું એ આજે પૂરું થયું. અમારા ગુરુએ તમને જે વચન આપેલું આજે પૂરું થયું. આ વાતને 11 વર્ષ પસાર થઈ ગયેલા હતા અને 11 વર્ષ દરમિયાન કોઈ વાર્તાલાપ નહીં. અને યોગીજી મહારાજે તે વખતે જે સંકલ્પ કરેલો એ સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજે પૂરો કર્યો. યોગીજી મહારાજ ધામમાં ગયા પછી મેળાવની અંદર પારાયણ થયેલી
અને ધામધૂમપૂર્વક પારાયણ થયેલી. તે વખતે લંડનથી પીટર લેંગલી અને લેઝલી શેપર્ડ એ લોકો પણ 1971ની અંદર ઘણું ખરીને મે મહિનામાં પારાયણ થઈ હતી ત્યાં આવેલા હતા. 4-5 હજાર માણસો પૂર્ણાહુતિમાં જમેલા. એને બહુ આશ્ચર્ય થયું. એને એમ થયું કે તમે આ 4-5 હજાર માણસોને જમાડ્યા તો તમે આનું આયોજન કેટલા મહિના પહેલાં કરેલું? પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું. પ્રમુખ સ્વામી કે ગઈકાલે. કે અમારે ત્યાં આગળ ઇંગ્લેન્ડની અંદર જો 4-5 હજાર માણસોને જમાડવા હોય તો 6 મહિના પહેલાં તો વિધિ કરવી પડે, લોકોને કાગળ લખવા પડે. એ કરીએ તો માંડ મેળ પડે, બાકી મેળ પડે એવો છે નહીં ત્યાં આગળ. અને એ પણ મેળાવના હરિભક્તોનો સંકલ્પ હતો કે યોગીજી મહારાજ અહીંયા પારાયણ કરે, અને એમનો સંકલ્પ એ ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજે પૂરો કર્યો. 1975ની સાલમાં શરદ પૂનમ, અને તે દિવસે ગોંડલની અંદર યોગીજી મહારાજનું જે સ્મૃતિ મંદિર એનું ઉદ્ઘાટન પ્રમુખ સ્વામી મહારાજે કરેલું. અને એ વખતે કેટલાકને સ્વામીએ દીક્ષા પણ આપેલી. દીક્ષા પ્રસંગની અંદર ચિમનલાલ શાસ્ત્રી એ પોતે બધી વિધિ કરાવતા હતા. અને વિધિ કરાવતા પેલી દક્ષિણાની વાત આવે ને મહાપૂજાની અંદર, તો દક્ષિણાની અંદર એ બોલ્યા હિરણ્ય એટલે સોનું, એની દક્ષિણા આપવાની, એવો કંઈક મંત્ર બોલ્યા. આમ દેખાય કેવું પ્રમુખ સ્વામી મહારાજ બેઠા છે, અને ઘણી વખત તો એમના જે મુખના જે બધા ભાવો છે એ ભાવો ઉપરથી એમના મનની અંદર કઈ વાત ચાલે છે ને એ આપણે મોટાભાગે કરી શકાતી નથી. પણ બેઠા હોય શાંતિથી, પણ જે વખતે જે કામ કરવાનું હોય અને જે વખતે જે સમય હોય એ સમયે જ એમને એ ખ્યાલ આવે. બધી વિધિ ચાલતી હતી. ત્યાં ભાગવતી દીક્ષાવાળા સંતો બેઠા હતા, પાર્ષદી દીક્ષાવાળા સંતો બેઠા હતા, હરિભક્તો ભાઈ બધા બેઠા હતા. અને જેવો આ શબ્દો આવ્યો, સ્વામી કે શાસ્ત્રી અટકો, તમે ખાલી આ વાત કરો છો કે આ હિરણ્ય છે એની દક્ષિણાની વાત કરો છો, પણ ખરેખર સોનાની દક્ષિણા તો આવી જોઈએ કે ના આવી જોઈએ? એમના મનમાં એમ થયું કે આ પ્રમુખ સ્વામી ગમત કરે છે. જેમ રાણા સાથે સ્વામી ગમત કરે છે એમ શાસ્ત્રી સાથે પણ બહુ ગમત કરે, જ્યારે હોય ત્યારે ગમત કર્યા કરે. પ્રમુખ સ્વામી કે એમ નહીં, યોગીજી મહારાજનો સંકલ્પ છે, ઘનશ્યામ મહારાજનું સિંહાસન છે સોનાનું, એ સોનાનું સિંહાસન કરવાનું છે, અને એ સિંહાસન કરવાનું છે, એના માટે સોનાની જરૂર છે. માટે તમે જાહેરાત કરો કે જે હરિભક્તો ભાઈને સોનું આપવાની ઈચ્છા હોય તો અત્યારે જ આપે. હવે વિધિ બંધ થઈ અને ત્યાં ખરડો શરૂ થયો. અને પહેલાં તો મોટું આખું કાપડ હતું એ લઈને નીકળ્યા, મોટો રૂમાલ હતો. અને તે વખતે ભાઈ તમામ, કોઈ કે સોનાની ચેન છે, બંગડી છે, બુટી છે, આ છે તે છે, આપવા માંડ્યા. આટલું મોટું પોટલું થઈ ગયું. અને અમને સંસ્કૃત ભણાવનારા તે વખતે ત્યાં આગળ કૌંડિન્ય શાસ્ત્રી હતા, એ તો વિચારમાં પડી ગયા કે આ શું વાત છે, આ લોકો આટલા બધા સમર્પિત છે, આ તમામ ભાઈ ભક્તો. અને રાજી થયા અને સ્વામી જય બોલાવી. સ્વામી કે ઘનશ્યામ મહારાજનું સોનાનું સિંહાસન પૂરું થઈ ગયું. અને યોગીજી મહારાજનો આ જે સંકલ્પ હતો એ સંકલ્પ પણ પ્રમુખ સ્વામી મહારાજે પૂરો કર્યો. યોગીજી મહારાજ જ્યારે ધામમાં ગયા, ભાટિયા હોસ્પિટલની અંદર એનો થોડોક ઉલ્લેખ થયેલો હતો. એકાદશીનો દિવસ હતો, 23મી જાન્યુઆરી હતી. અને તે વખતે બધા સંકલ્પો છેલ્લે યોગીજી મહારાજે કરેલા. એમાંનો એક સંકલ્પ એ હતો કે અક્ષરદ્વાર થાય, પથ્થરનું સરસ મજાનું. 1982ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ પૂરો કર્યો અને ભવ્ય અક્ષરદ્વાર આજે આપણે જોઈએ છે. પણ એ સંકલ્પ એ યોગીજી મહારાજનો હતો. થોડોક જો આપણે બુદ્ધિથી વિચાર કરીએ, યોગીજી મહારાજે જે કોઈ સંકલ્પો કરેલા હતા ને એ સંકલ્પો બધા કોઈ મનસ્વી સંકલ્પો નહોતા. શ્રીજી મહારાજ જે હેતુ લઈને આ પૃથ્વી પર આવેલા હતા અને એ હેતુની પુષ્ટિ થાય એવા જ સંકલ્પો યોગીજી મહારાજે કરેલા હતા. અને શ્રીજી મહારાજે પણ જે જ્ઞાનનું પ્રવર્તન કર્યું એના મૂળ વેદની અંદર છે, એના મૂળ ઉપનિષદની અંદર છે, એના મૂળ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર છે. તો તમે જો યોગીજી મહારાજે રેન્ડમ સંકલ્પો નથી કર્યા. 3 વાત આપણે ગણાવીએ છીએ કે ભારતીય સંસ્કૃતિના પાયાની અંદર છે. એક છે શાસ્ત્ર છે, બીજી વાત છે મંદિર છે,
ત્રીજી વાત છે સંતો છે. અને એનાથી આ જીવની પુષ્ટિ થાય છે, આ જીવ વૃદ્ધિને પામે છે, જીવનું કલ્યાણ થાય છે. તો યોગીજી મહારાજના બધા સંકલ્પો તમે જુઓ ને તો આની ફરતા જ મોટા ભાગના બધા જ સંકલ્પો યોગીજી મહારાજના હતા. એમાં મેં તમને પહેલી વાત કરી કે શાસ્ત્રની આપણે વાત કરીએ, 1963માં યોગીજી મહારાજે ડાંગરાની અંદર, ડાંગરા સ્થાનનો આપણે વિચાર કરીએ ને તો આજે પણ તમે ડાંગરા જાઓ તો ડાંગરામાં જતા માણસ ભૂલા પડી જાય. ઘણી બધી વખત ગયા હોય તો એ ખાસિયત છે, કોઈ રસ્તા નહીં અને કાચા બધા રસ્તા. હવે એવા સ્થાનની અંદર હરિભક્તો પણ ઓછા હોય, સંતો પણ ઓછા હોય, અને એવા સ્થાનમાં યોગીજી મહારાજને વિચાર આવ્યો. યોગીજી મહારાજે ત્યાં સંકલ્પ કર્યો ડાંગરામાં 1963માં. યોગીજી મહારાજ એવું બોલ્યા કે સર્વોપરી છાપખાનું કરવું છે. તે હર્ષદભાઈ પુસ્તકો છાપ્યા જ કરે. તે 1963માં સંકલ્પ કર્યો અને 1979ની અંદર અમદાવાદ મંદિરમાં ત્યાં આગળ રંગમંડપમાં એક ગાળાની અંદર કમ્પોઝ સેક્શન શરૂ કર્યું. હકા ખાચરના દીકરા કનુભાઈ, એ કનુભાઈ ખાચરામાં નિષ્ણાત હતા. તે કમ્પોઝ સેક્શન, જે જૂના પ્રેસમાં જે જાણકાર હોય એને કદાચ ખ્યાલ હશે કે લેડના અક્ષરો આવતા અને એ અક્ષરોને ફિક્સ કરે અને એનાથી થતું. અત્યારે જે બધી વ્યવસ્થા છે ઓટોમેટિક વ્યવસ્થા તે વખતે નથી, ફક્ત કમ્પોઝ સેક્શન. પછી એક ટ્રેડલ મશીન આવ્યું, પછી એક ઓટોમેટિક સિંગલ કલરનું મશીન આવ્યું, પછી હાઇડલબર્ગનું સેકન્ડ હેન્ડ મશીન છે એ હાઇડલબર્ગનું મશીન આવ્યું, અને એ બધું વધતું ગયું. અને ત્યાર પછી આખું અક્ષરપીઠનું મકાન થયું. જેમ વિવેકસાગર સ્વામી આપણને વાત કરી, શંકર ભગત એની એક લોખંડની પેટી, અને એ પેટીના દર્શન અમે પણ કરેલા. એક નાની પેટી હોય એમાં બધી જ વાત આવી જાય. અક્ષરપીઠનું 8 માળનું મકાન, 24 કલાક પ્રેસ ચાલે, એ યોગીજી મહારાજે સંકલ્પ કરેલો. પણ જેવો પ્રસ્તાવ પ્રમુખ સ્વામી મહારાજ પાસે સંતોએ મૂક્યો કે સ્વામી હાઇડલબર્ગના મશીનો બહુ સારા, તો બાપા આપની ઈચ્છા હોય સ્વામી કે લઈ આવો. તરત જ સ્વામી કોઈ દિવસ એવું કહ્યું નથી યોગીજી મહારાજ સંકલ્પ કરીને ગયા હતા. પ્રમુખ સ્વામી કોઈ ડાયરી રાખી નથી, પ્રમુખ સ્વામી કોઈ નોંધ કરી નથી. પણ આપણે જોતા આવ્યા છે છેલ્લા આટલા વર્ષમાં 1971થી આ 2007, આ 36 વર્ષથી એક ધારા જે કંઈ કામ થાય છે એ યોગીજી મહારાજે એ સંકલ્પ કરેલા હતા. મંદિરનો આપણે વિચાર કરીએ તો એ પણ 1963માં યોગીજી મહારાજ કાલવાણીમાં હતા. અને કાલવાણીમાં યોગીજી મહારાજે એક સંકલ્પ કર્યો કે મુંબઈની અંદર શિખરબદ્ધ મંદિર કરવું છે. તો 1983ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈની અંદર શિખરબદ્ધ મંદિર છે એ કર્યું. એ સંકલ્પ યોગીજી મહારાજનો હતો. અને પ્રમુખ સ્વામી મહારાજે 1983ની સાલમાં એ સંકલ્પ છે, સંકલ્પ પૂરો કર્યો. 1968ની સાલમાં પ્રમુખ સ્વામી ભરૂચની અંદર હતા, યોગીજી મહારાજ ભરૂચમાં હતા. અને તે વખતે યોગીજી મહારાજે કહ્યું કે ભરૂચમાં મંદિર થઈ જશે, સુરતમાં મંદિર થઈ જશે. આટલી વાત બોલ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ પૂરો કર્યો. 1975માં બંને સ્થાનમાં, ભરૂચની અંદર અને સુરતની અંદર હરિમંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરી. અને 1996ની સાલમાં સુરતમાં શિખરબદ્ધ મંદિર કર્યું. 2000ની સાલમાં ભરૂચની અંદર શિખરબદ્ધ મંદિર કર્યું. એ યોગીજી મહારાજે સંકલ્પ કરીને ગયા હતા, એ સંકલ્પ પૂરો થયો. 1968માં કલકત્તામાં પ્રમુખ સ્વામી મહારાજ હતા, યોગીજી મહારાજ પણ હતા. યોગીજી મહારાજ તે વખતે કાંતિભાઈ અજમેરાને વાત કરી. કાંતિભાઈને કહ્યું, કાંતિભાઈ જગા શોધવા મંડી પડો, કલકત્તાની અંદર મંદિર કરવું છે, એક મંદિર મદ્રાસમાં કરવું છે, પછી એક મંદિર દિલ્હીની અંદર કરવું છે. આ એમણે જે સંકલ્પ કર્યો તો 1972ની સાલમાં હરિમંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજે 14મી ડિસેમ્બરે ત્યાં આગળ પ્રતિષ્ઠા કરી. 1972ની અંદર કલકત્તાની અંદર પ્રતિષ્ઠા થઈ. 2003ની સાલમાં કલકત્તાની અંદર મોટું શિખરબદ્ધ મંદિર થાય. તો એ શિખરબદ્ધ મંદિર માટે પણ ખાતમુહૂર્ત થઈ ગયું. અને અત્યારે મંદિરનું કામ છે, બાંધકામ છે, કન્સ્ટ્રક્શન એ પણ જોરદાર ચાલે છે. પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર પધારેલા તો તે વખતે અત્યાર સુધીમાં કેટલું બાંધકામ થયું છે એની વિડીયો પાડેલી, એ પણ પ્રમુખ સ્વામી મહારાજે આ વખતે
ગાંધીનગર અક્ષરધામ પધારેલા, તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે નિહાળેલી અને ટૂંક સમયમાં મંદિર પણ પૂરું થશે, એ પ્રતિષ્ઠા પણ પૂરી થશે. યોગીજી મહારાજે જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ પણ પૂરો થશે. મદ્રાસની અંદર પણ એમની ઈચ્છા હતી, તો મદ્રાસની અંદર મંદિર થઈ ગયું. 2000ની સાલમાં મંદિર થઈ ગયું. અને અત્યારે 37 એકર જમીન મહાબલીપુરમની પાસે 40 કિલોમીટર મદ્રાસથી દૂર ત્યાં આગળ જમીન લેવાયેલી છે. ભવિષ્યની અંદર જે યોગીજી મહારાજના મનમાં હશે એ પ્રમુખ સ્વામી મહારાજ એ પણ ત્યાં આગળ એક મોટું સંકુલ છે, એ સંકુલ તૈયાર કરશે. તો જે એમના મનમાં હતું, અને 1969માં 1969માં ગોંડલમાં યોગીજી મહારાજ બિરાજમાન હતા. અને તે વખતે યોગીજી મહારાજે એવો સંકલ્પ કર્યો, સ્વામી કહે કે દિલ્હીની અંદર જો શિખરબદ્ધ મંદિર થાય તો બહુ શોભે, મંદિર થાય તો બહુ સારું. અને પછી યોગીજી મહારાજે વાત કરી કે દિલ્હી એ 84 બંદરનો વાવટો કહેવાય, અને દિલ્હીમાં મંદિર કરવું જ છે. શાસ્ત્રીજી મહારાજ પધરાવવા છે. આ 1969ની સાલમાં એમણે સંકલ્પ કર્યો. અને આપણે જોયું કે એ સંકલ્પ પણ 1994માં પહેલું મંદિર દિલ્હીની અંદર ગુજરાત વિહારમાં પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં પ્રતિષ્ઠા કરી. 2003ની સાલમાં શિખરબદ્ધ આરસનું મંદિર પણ પ્રમુખ સ્વામીએ કર્યું. ત્યાં પણ યોગીજી મહારાજનો જે સંકલ્પ હતો એ સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજે પૂરો કર્યો. એ જે એમની ઈચ્છા હતી એ ઈચ્છા આરસનું સર્વોપરી મંદિર એ પ્રમુખ સ્વામી મહારાજે એ ત્યાં આગળ તૈયાર કર્યું. અને પોતાની જે ગુરુ ભક્તિ હતી યોગીજી મહારાજ માટે એ એમણે ત્યાં આગળ અદા કરી. 1970માં યોગીજી મહારાજ લંડન પધારેલા. અને લંડનની અંદર તે વખતે સ્વામી 7/7/70નો દિવસ હતો. અને યોગીજી મહારાજ પોતે હિથ્રો એરપોર્ટ ઉપર હતા. અને કેસી પટેલને સ્વામીએ વાત કરી, કહ્યું કે તમે ત્યાં આગળ અમેરિકાની અંદર મંદિર કરવું છે તો જગા છે એ શોધવા માટે તમે મહેનત કરો, પુરુષાર્થ કરો, અને પ્રમુખ સ્વામી પ્રતિષ્ઠા કરવા માટે આવશે. એ પણ આપણે જોયું 1974માં ત્યાં એક મકાનના બેઝમેન્ટમાં નાનું હરિમંદિર કર્યું. 1977ની અંદર એ જમીનમાં મોટું મંદિર બનાવ્યું. અને આજે અમેરિકાની અંદર 59 મંદિર તો થઈ ગયા છે. અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પધારશે અને બીજા મોટા મંદિરની પ્રતિષ્ઠા કરશે. લોસ એન્જલિસની અંદર હવેલીની અંદર મૂર્તિ પધરાવીને ત્યાં પણ પોતે પ્રતિષ્ઠા કરશે. અને એ પણ જે સંકલ્પ હતો એ સંકલ્પ પૂરો કર્યો. અને 1970માં લંડનની અંદર યોગીજી મહારાજ પોતે એવું બોલેલા કે ભવિષ્યની અંદર અહીંયા આગળ મોટું શિખરબદ્ધ મંદિર થશે, સરકાર તમને જમીન આપશે અને તમે મંદિર કરશો અને અહીં માણસો માશે નહીં. આ બધી જ વાત એ યોગીજી મહારાજે 1970માં કરેલી. અને આ બધી વાતો કેવી છે, જ્યારે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હી પધારેલા અને તે વખતે અક્ષરવત્સલ સ્વામી એ એનાઉન્સમેન્ટ કરતા હતા. અને એનાઉન્સમેન્ટમાં એમણે એવી એક વાત કરી કે યોગીજી મહારાજનું સ્વપ્ન હતું કે યમુનાના તટ ઉપર મંદિર થાય. પ્રમુખ સ્વામી મહારાજે રોક્યા. સ્વામી કે ઊભા રહો, સ્વપ્નું નહોતું, એ પ્રત્યક્ષ જોતા હતા. એ તો બોલી ગયા. તમે વાંચો, જીવનચરિત્રમાં આવે છે કે દિલ્હીમાં મંદિર થઈ ગયું, કલકત્તામાં મંદિર થઈ ગયું, આમ પ્રત્યક્ષ જોઈને બોલતા હતા. એ કોઈ સ્વપ્નું નહોતું. અને યોગીજી મહારાજના મનમાં આ બધી વાતો હતી કે આપણે આ કરવું છે. તો એ બધા સંકલ્પ પણ પ્રમુખ સ્વામી મહારાજે પૂરા કર્યા. આ એમની ગુરુ ભક્તિ. સાધુનો આપણે વિચાર કરીએ તો સાધુ માટે પણ 1968ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની 48મી જન્મ જયંતિ બુધવારને દિવસે મુંબઈની અંદર ઉજવાઈ. અને એમાં યોગીજી મહારાજને અતિશય ઉમંગ હતો. મોહન સ્વામીને સંતોએ બધો પ્રસ્તાવ મૂકેલો. અને એ પ્રસ્તાવની અંદર જ્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી કે જન્મ જયંતિની કંઈક વાતચીત ચાલે છે, જોડના સાધુને લઈ અને પ્રમુખ સ્વામી મહારાજ એ ત્યાંથી નીકળવાની તૈયારી કરતા હતા. અને બાપાને ખબર પડી અને તે વખતે સ્વામી છે એમને રોક્યા અને વાત કરી તમારે રોકાવાનું છે. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ માટે યોગીજી મહારાજ જે અદ્ભુત શબ્દો બોલેલા હતા
કે શાસ્ત્રીજી મહારાજમાં અને પ્રમુખ સ્વામીમાં એક રોમનો પણ ફરક નથી, એક રોમનો પણ ફરક નથી. યોગીજી મહારાજે બીજી વાત કરી કે રવિવારને દિવસે માણસો ભેગા થાય તો સાંભળ્યું છે, પણ બુધવારને દિવસે માણસો ભેગા થાય જિંદગીમાં સાંભળ્યું નથી. આ બુધવારને દિવસે રવિવાર થઈ ગયો અને રાત્રે 12 વાગ્યા સુધી જન્મ જયંતિ ઉજવજો અને ભવિષ્યમાં ધામધૂમપૂર્વક ઉજવજો, ફાસફૂસ્યું કરતા નહીં. આ બધા શબ્દો મૂક્યા અને તે વખતે એમણે વાત કરી કે આપણે 700 સાધુ કરવા છે અને 50 સાધુ મંદિર મારે, 50 સાધુ ગામડે ફરે, આખો હિન્દુસ્તાન સર થઈ જાય. આ બધા યોગીજી મહારાજના બળના સંકલ્પો હતા અને એ પણ આપણે જોઈએ છે. સ્વામી એવું બોલ્યા કે આપણે 700 સાધુ કરવા છે તો પ્રમુખ સ્વામી મહારાજ છે એ આ સાધુ એમના દ્વારા પૂરા થશે. એ પોતે બોલ્યા. 2003ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આ 700નો આંક છે એ પૂરો કર્યો. યોગીજી મહારાજની જન્મજયંતિનો દિવસ હતો. ગોંડલની અંદર આ મોટો ધામધૂમપૂર્વક આ પ્રસંગ છે ઉજવાઈ ગયો હતો અને આજે 780 કરતાં પણ વધારે સંતો એ થઈ ગયા અને હજી પણ વધશે. અને એક વખત યોગીજી મહારાજ તો ગોંડલમાં એવું બોલી ગયા કે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે, આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. કેટલા સાધુ જોઈએ, કેટલા નોકરો, કેટલા મહેતાજીઓ, સમિતિઓ સ્થાપવી જોઈએ. અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન બ્રહ્માંડમાં ફેલાવવું છે. 1 લાખ સાધુ જોઈએ. એ વખતે યોગીજી મહારાજ બોલ્યા 1 લાખ સાધુ જોઈએ. પછી સ્વામી બોલ્યા કે મોટા પુરુષ જે બોલે એ ખોટું ના પડે. સત્પુરુષ વાક્યમ ન ચલંતી, સત્પુરુષ વાક્યમ ન ચલંતી. એમાં ગુજરાતી ને સંસ્કૃત એ મિક્સ કરી અને તે વખતે બોલ્યા તો એ પણ એક બહુ જ મોટો સંકલ્પ એમનો છે અને એ પણ પ્રમુખ સ્વામી મહારાજને ખબર છે. ખબર પણ ન પડે અને આમ થઈ જાય. એમના મનની અંદર અક્ષરજીવન સ્વામી સાધુ છે, શીઘ્ર કવિ છે અને ઘણા બધા પુસ્તકો લખેલા છે. હિન્દીનું સ્વામિનારાયણ પ્રકાશ છે, એના પોતે તંત્રી એડિટર છે, એડિટિંગ કરીને મૂકે છે. યોગીજી મહારાજ એમને કહેલું કે વાત કરેલી કે તમારે છે એ સાધુ થવાનું છે. યોગીજી મહારાજ ધામમાં ગયા. પછી સારંગપુરમાં ઉત્સવ હતો અને નજીકનું ગામ રોહિશાળા, ત્યાંથી દર્શન કરવા માટે ત્યાં આગળ આવેલા અને મંદિર ઉપર ચડતા હતા. ત્યાં આગળ સભા મંડપમાંથી નીચે ઉતરીને તો એમનો હાથ પકડ્યો અને હાથ પકડીને વાત કરી કે હવે આપણે શરદ પૂનમનો દિવસ આવે છે, તમારે સાધુ થવાનું છે. તો એમણે ના પાડી. બાપાએ કીધું યોગીજી મહારાજને વચન આપેલું ને. એ ચમક્યા, આમને ક્યાંથી ખબર પડી? યોગીજી મહારાજને વચન આપેલું ને. તે આ ભોળા એમણે વાત કરી યોગીજી મહારાજ તો ધામમાં ગયા છે. પ્રમુખ સ્વામી હાથ દબાયો. યોગીજી મહારાજ જ બોલે છે, આ બોલે છે યોગીજી મહારાજ જ બોલે છે અને એમણે દીક્ષા પોતે ગ્રહણ કરી. અહીંયા ભક્તવત્સલ સ્વામી છે તો ભક્તવત્સલ સ્વામી ને યોગીજી મહારાજે અહીં તો પોતે નકુરુમાં હતા, જન્મ ઉછેર અહીંયા થયેલો, પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે પોતે ત્યાં આગળ ગુજરાતમાં આવેલા અને વિદ્યાનગરમાંથી પોતે એન્જિનિયર થયા. અને તે વખતે યોગીજી મહારાજે એક વાત કરેલી કે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું. યોગીજી મહારાજ તો ધામમાં ગયા, ઉંમર મોટી થઈ, લગ્ન માટે બધી વાતો આવી અને તે વખતે જ્યારે માગાઓ આવવા માંડ્યા અને સ્વામીએ વાત કરી કે આવી રીતે છે, તેમણે એક કાગળ લખ્યો અને કાગળ પ્રમુખ સ્વામી મહારાજને લખ્યો અને વાત કરી કે આપ મને આ વાત કરો છો લગ્નની, પણ યોગીજી મહારાજે તો મને એવું કહ્યું છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. તો સ્વામી વાત કરી અમે ત્યાં આફ્રિકા આવીએ છીએ, રૂબરૂ વાત કરીશું. સ્વામી અહીંયા પધાર્યા વર્લ્ડ ટૂર કરીને નવખંડ ધરતીમાં અને છેલ્લે આ સ્થાનમાં આવ્યા અને એ સ્થાનમાં આવીને પછી સ્વામી મળ્યા કે તમારી ઈચ્છા શું છે? એમણે ભવિષ્યના સંકલ્પ કીધા. લંડન જવું છે, ત્યાં આગળ ધંધો ને બધું કરવું છે, વાતચીત કરી. બાપાએ કીધું અમારો બીજો સંકલ્પ છે. કહ્યું સ્વામી આપની શું ઈચ્છા છે? કે તમને સાધુ બનાવે છે. તૈયાર છું. હવે તમે વિચાર કરો, સંકલ્પ ચાલે છે ત્યાં આગળ જવાનો અને ખાલી આટલી વાત કરી, પણ એમને ખબર છે કોને પિક કરવાના છે, ક્યાં કરવાનું. પ્રિયદર્શન સ્વામી સાથે છે. એસએસસીની પરીક્ષા એસએસસીમાં હતા, આપવાની બાકી હતી. દિવાળીના દિવસો હતા, 1973નો દિવાળીનો વખત અને પ્રમુખ સ્વામી મહારાજ ઉપરથી દર્શન કરી ગોંડલ મંદિરમાં નીચે ઉતરતા હતા. આમનો હાથ પકડ્યો, હાથ પકડીને વાત કરી કે હમણાં ડિસેમ્બરની અંદર અમદાવાદમાં
મંદિરની અંદર કળશ ચડાવવાના છે, ત્યાં ઉત્સવ છે, તો તે વખતે તમારે સાધુ થવાનું છે કે હા સ્વામી તૈયાર છું. બધાને તમે જે જે જુઓ પિક કરેલા છે. સત્સંગ જીવન સ્વામી બામણ ગામના એ અટલાદરામાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને દર્શન કર્યા. અને તે વખતે ત્યાં આગળ લાઈનમાં આવતા હતા એ અને દાજી અક્ષરપ્રસાદ સ્વામી બંને સાથે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી તમારે સાધુ બનવાનું છે અને તમને કોઠારી બનાવવા છે. હવે આવી વાત કરી દીધી જોઈને જ સીધી ફટ દઈને. એટલે આ બધા છે ને પિક કરેલા છે. અને અત્યારે ઋષિ સ્વામી છે યજ્ઞચરણ સ્વામી, એમના એક મોટા ભાઈ દિલીપભાઈ અત્યારે અમેરિકાની અંદર છે અને બંને તૈયાર હતા સાધુ થવા માટે. અને બંને સ્વામી પાસે ઊભા રહ્યા. સ્વામી કે આમને આપણે લેવા છે, પસંદ કરવા છે. માર્કંડને નક્કી કર્યું, આ બેમાંથી આ નક્કી કર્યું. અહીંયા આગળ રાહુલ સ્વામીના પિતાજી અહીંયા આગળ જ છે અને ત્રણે ત્રણ દીકરાને લઈને ગયા હતા, અરવિંદ, ધરેશ અને આ રાહુલ. ત્રણેને ઊભા રાખ્યા અને પસંદ બાપાને કીધું કે તમે પસંદ કરો. સ્વામી કે પેલા નરઘાવાળા છે ને, નરઘાવાળા એ તબલા વગાડે છે, નગારા વગાડે છે, તો એને પસંદ કર્યા. તો એમણે મનમાં નક્કી છે, ખબર છે કયા વ્યક્તિ પાસે કયા પ્રકારની સેવા લેવાની છે. તો જો એ યોગીજી મહારાજનો એ સંકલ્પ હતો તો એ સંકલ્પ પણ એ પ્રમુખ સ્વામી મહારાજે પૂરો કર્યો. આગળનું બધું કામકાજ છે એ પણ કરશે. ચોથી વાત આવે છે, આ બધું શેના માટે છે? જીવનું કલ્યાણ થાય, સત્સંગનો પ્રચાર થાય, આંતરિક વિકાસ થાય, બહારનો પણ વિકાસ થાય. તો એના માટે યોગીજી મહારાજે કેવા બધા સંકલ્પો કર્યા, જબરજસ્ત મોટા સંકલ્પો યોગીજી મહારાજે કર્યા. 1965માં યોગીજી મહારાજ અટલાદરામાં હતા અને અટલાદરાની અંદર યોગીજી મહારાજ એવું બોલ્યા, હવે તો ગામે ગામ, શહેરે શહેર, અમેરિકા, આફ્રિકા, લંડન, યુરોપ બધા દેશોની અંદર અક્ષર પુરુષોત્તમનું આહ્વાન થઈ જશે. આવો સંકલ્પ યોગીજી મહારાજે કર્યો. હવે એ સંકલ્પ તેમણે તે વખતે કરેલો. બીજો સંકલ્પ 1968ની સાલમાં વિદ્યાનગરની અંદર યુવકો પાસે યોગીજી મહારાજે વાત કરી અને યોગીજી મહારાજ પોતે એવું બોલ્યા અને સ્વામીએ કહ્યું કે 500 વર્ષની અંદર પૃથ્વીનો એક પણ ખૂણો બાકી નહીં હોય જ્યાં આગળ સ્વામિનારાયણનું ભજન નહીં થતું હોય. આ એમણે વાત કરી. ગુણાતીતાનંદ સ્વામીનો સંકલ્પ કે પાંદડે પાંદડે એ ભગવાનનું ભજન થશે અને એ જે સંકલ્પ ગુણાતીતાનંદ સ્વામીનો હતો એ સત્ય થશે. એ યોગીજી મહારાજ પોતે બોલ્યા. સત્સંગ પ્રચારનો જ્યારે આપણે વિચાર કરીએ તો સત્સંગ પ્રચાર માટે પણ પ્રમુખ સ્વામી મહારાજે આમ ખ્યાલ પણ ના આવે, પણ એમનો જે પુરુષાર્થ તમે જુઓ. 1980ની સાલ સુધી આપણે વિચાર કરીએ તો અત્યાર સુધીમાં સામાન્યપણે જે રીતે સત્સંગ ચાલતો હતો એવી રીતે સત્સંગ ચાલતો હતો. અલબત્ત અધિવેશનો થયેલા. 1976માં યુવક અધિવેશન થયું, 1979માં અધિવેશન થયું, એ બધા અધિવેશનો થયેલા, એની ના નહીં. શ્રી પુરુષોત્તમમ ચ પરમમ ધામાક્ષરમ જ્ઞાનધમ વંદે પ્રાગજીભક્તમેવ મનઘમ બ્રહ્મસ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણમ શ્રીયોગિરાજમ તથા વંદે શ્રીપ્રમુખમ ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્દિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. BAPS શતાબ્દી મહોત્સવની જય.
જ્યારે યજ્ઞપુરુષ દિન આપણે ઉજવેલો તે વખતે વચ્ચે સ્ત્રી પુરુષ મર્યાદા ઉપર થોડીક વાત કરેલી અને 4-5 હરિભક્તો એ મને મળી ગયા હતા અને એમણે એક વાત કરી હતી કે જો શક્ય હોય તો એ પ્રસંગ તમે પૂરો કરજો. પ્રસંગમાં એવો પ્રસંગ છે કે એક સંન્યાસી સાધુ હતા અને પોતે પોતાના આશ્રમની અંદર કથા વાર્તા કરતા હતા. પણ આશ્રમની અંદર કોઈ બેન છે એ રહેતા નહોતા. આશ્રમની બહાર એક બેન ઝૂંપડીની અંદર રહેતા હતા અને એ પોતે આશ્રમ વાળી જતા રહેવાનું આશ્રમની બહાર. એટલે બધા હરિભક્તો જે કથા વાર્તા સાંભળવા માટે આવતા ત્યાં આગળ, એટલે એમાંથી કેટલાકે વાત કરી કે તમે આ બેનને તમારા આશ્રમની અંદર ઝૂંપડી બનાવીને ત્યાં રહે એવી વ્યવસ્થા કરો. એટલે પછી પહેલાં એ કહ્યું, સાધુએ વાત કરી કે આ મર્યાદા બરાબર છે, પણ બહુ આગ્રહ કર્યો અને એક વખત પારાયણનું આયોજન હતું અને પારાયણના આયોજનની અંદર પછી જે પાટ મૂકે અને પાટને ઢાંકવા માટે ઉપર રેશમી વસ્ત્ર હોય, તો તે વખતે જે રેશમી વસ્ત્ર હતું એ બેનની સાડી મગાવેલી અને સાડી મગાવીને ઉપર ઢાંકેલું હતું. શ્રોતાઓ બધા તે દિવસે કથા તો સાંભળતા હતા પણ કોઈનું મન કથામાં નહોતું. કથા પૂરી થઈ તે વખતે પહેલાં સાધુએ વાત કરી કે આજે કથામાં કઈ વાત આવી, તમને કંઈ યાદ છે? એટલે એમને કહ્યું કે ના. પછી સાધુએ વાત કરી, હું તમને કહું કે તમારું મન ક્યાં હતું? તમારું મન આ સાડીની અંદર હતું અને તમારા મનની અંદર કેટલીક અટકળો ચાલતી હતી. તમારા મનમાં કેટલાક વિચારો તમને આવતા હતા. પછી એમણે વાત કરી કે આશ્રમમાં ખાલી સાડી દાખલ થઈ છે તો પણ તમારા મનમાં કેટલીક શંકાઓ ઉત્પન્ન થઈ છે. આખી નાખી સ્ત્રી આવે તો શું થાય? એટલે આ બધી જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ પરાપૂર્વથી ચાલી આવે છે. તે દિવસે મેં વાત કરેલી કે આ તો શાસ્ત્રોક્ત વાત છે. શ્રીમદ ભાગવતની અંદર પંચાંગ બ્રહ્મચર્યની વાત છે, અગ્નિ પુરાણની અંદર અષ્ટાંગ બ્રહ્મચર્યની વાત છે, દક્ષ સ્મૃતિની અંદર પણ અષ્ટાંગ બ્રહ્મચર્યની વાત છે. અને એ મર્યાદા એ શ્રીજી મહારાજે પોતે આવીને એ મર્યાદાનું પાલન કરાવ્યું. અને શ્રીજી મહારાજે વાત કરી કે ગમે તેવો ધર્મવાન પુરુષ હોય અને ગમે તેવી ધર્મવાન સ્ત્રી હોય, પણ ઝાઝા સમય સુધી જો ભેગા રહે તો એનો ધર્મ પડે નહીં. વચનામૃત ગરડા મધ્યનું 35મું વચનામૃત. અને એમાં શ્રીજી મહારાજે બીજી એક વાત કરેલી છે. મહારાજે કહ્યું કે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. એ વાત ખોટી છે. માણસ જો એમ માનતો હોય કે મારા મન ઉપર મારે સંપૂર્ણ કંટ્રોલ છે અને મને કોઈ દિવસ વાંધો ના આવે, અમુક મર્યાદાઓ છે. કોઈ માણસે માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે જાય, પછી અત્યારે આપણે જે વસ્ત્ર ધારણ કરેલા છે એ વસ્ત્ર પહેરીને માઉન્ટ એવરેસ્ટ ઉપર માણસ ના ચડી શકે. પહેલાં ઓક્સિજન વગર ચડાતું નહીં, પણ 1978ની અંદર સૌ પ્રથમ રાઇનહોલ્ડ મેસ્નર અને હેબલર આ બે વ્યક્તિ એ ઉપર ચડ્યા અને સેકન્ડ ટાઈમ રાઇનહોલ્ડ મેસ્નર ઓક્સિજન વગર એ પોતે ઉપર ચડેલા હતા. અને ત્યાર પછી દુનિયામાં કેટલીક વ્યક્તિઓ એવી થઈ ગઈ અને અત્યારે છે ઓક્સિજન વગર 8000 મીટર ઊંચી દુનિયાની અંદર 14 પીક્સ છે, 14 શિખરો છે, બધાને ચડી ગયેલા છે. એ બરાબર છે, પણ વસ્ત્ર અત્યારે આપણે સામાન્ય વસ્ત્રની અંદર અહીંયા આગળ બેઠેલા છીએ, એ વસ્ત્ર પહેરીને ત્યાં આગળ -20 -30 ડિગ્રીઝ ટેમ્પરેચર હોય તો ગમે તેવો ભલભલો માણસ છે પછી એમ કે તમને આત્મવિશ્વાસ નથી. પણ મર્યાદા છે.
સમુદ્ર છે તે સમુદ્ર બાહુબળથી ન જ તરાય, માણસની મર્યાદા છે. એમ ઋષિમુનિઓએ મર્યાદા મૂકેલી છે. ખાલી અનાદિકાળથી જે શ્રીજી મહારાજે વાત કરી, તત્વજ્ઞાનની અંદર 5 તત્વો આપેલા છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો માયા તત્વ છે, તો માયા તત્વ ઉપર અનાદિકાળથી બ્રહ્મ અને પરબ્રહ્મ આ 2 તત્વો છે. તો એને માયાનો સ્પર્શ ન થાય, કારણ કે અનાદિકાળથી માયાથી પર છે. જીવ છે, ઈશ્વર છે, એ માયાના અંતર્ગત છે. એટલે એમને જ્યારે યોગ થાય તો તે વખતે આ પ્રશ્ન થવાનો. ગમે તેવા બુદ્ધિશાળી હોય અને ગમે તેવા વિદ્વાન હોય અને ગમે તેવા આવડતવાળા હોય, પણ બધાના દુનિયાની અંદર એકની સેંકડો પ્રસંગો એવા બની ગયેલા છે કે જે પ્રસંગના આધારે બહુ જ વિચાર કરી અને શ્રીજી મહારાજે આ મર્યાદા, સ્ત્રી અને પુરુષની મર્યાદા છે એનું સ્થાપન કરેલું છે. અને એમાં કોઈ અપમાનની વાત છે જ નહીં. અક્ષરધામમાં જે પ્રસંગ બનેલો એ પ્રસંગની હું તમને વાત કરતો હતો, અને માનખંડનની વાત આવેલી એના અનુસંધાનની અંદર મેં આ વાત તમને કરેલી તે વખતે, કે એ બાઈને થોડુંક મનમાં ફીલ થયું. કલ્પેશ ભટ્ટે સમજાવવા માટે બધો પ્રયત્ન કર્યો અને વાત કરી, પછી થોડુંક મનમાં બેઠું પણ ખરું કે આ લોકોને બીજો કોઈ પ્રશ્ન છે નહીં. 1982ની સાલમાં આવો બીજો એક પ્રસંગ થયેલો. પૂજ્ય ડૉક્ટર સ્વામીની સાથે અમે એરી ગયેલા અને ત્યાં આગળ એક મોટી સભા હતી અને એ સભામાં વિનોદભાઈ પટેલ, એ આપણા ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ ડૉક્ટર, મોટા મોટા ડૉક્ટરો ભેગા થયેલા હતા અને એના ઘરની અંદર જ સભા હતી. બહેનો પાછળ બેઠેલા હતા, એ લોકો પણ ડૉક્ટર હતા. અને એમાં આવો એક પ્રશ્ન આવ્યો કે પુરુષો આગળ બેસે છે ને બેન પાછળ બેસે છે, તો એનું શા માટે આવું કેમ? તો ત્યાં એક ડૉક્ટર બેઠેલા હતા અને સત્સંગી નહીં, અને ડૉક્ટરે પોતે જવાબ આપ્યો. સાયકાયાટ્રિસ્ટ હતા. એણે પોતે વાત કરી કે તમે દારૂના પબની અંદર જાઓ અને ત્યાં આગળ જઈ અને તમે જો ગંગાજળ એ પીતા હો, પણ જે જોનાર લોક છે એ તો એમ જ બોલવાના છે કે આ દારૂના પીઠામાં ગયો દારૂ પીવે છે. એમ કે સાધુનું આચરણ એવું હોવું જોઈએ કે એની સામે કોઈ આંગળી પણ ના ચીંધી શકે. અને એટલા માટે તમે જો શ્રીજી મહારાજને તો કોઈ બાદ નહોતો, ગુણાતીતાનંદ સ્વામીને કોઈ બાદ નહોતો, પણ છતાંય એમને આ પાલન કર્યું. હોમી દસ્તુર કરીને એક પારસી, એ છાપાની અંદર એમના અવારનવાર લેખ આવે અને એ લેખની અંદર એણે એક બહુ સરસ વાત કરેલી, આ મર્યાદા પર એમણે વાત કરેલી હતી. રામકૃષ્ણ પરમહંસની વાત કરી કે રામકૃષ્ણ પરમહંસ નાનપણમાં લગ્ન થઈ ગયા હતા, પણ એમના પતિનું નામ શારદા દેવી. લગ્ન કરીને આવ્યા એ દિવસે એમણે વાત કરી કે તમે મારી માં છો. એમણે પણ સ્વીકાર કર્યો. હવે એ તો આધ્યાત્મિક વાતો લોકોને આપતા હતા, તો સ્ત્રી પુરુષ બંને માટે આધ્યાત્મિક વાતો આપવાની હોય. હવે આ બંને વાતો એ લોકોને આપવાની હતી, પણ જ્યારે બહેનો આવે, ખાલી 5 સેકન્ડ થાય, 10 સેકન્ડ થાય, વિનંતી કરે કે હવે તમે મંદિરમાં દર્શન કરવા માટે જાઓ, એને ઊભા કરી દે ત્યાં આગળ. આમ તો લગ્ન એમને કરેલા હતા, ગ્રહસ્થ હતા, છતાં પણ એ સમજાવતા હતા અને બીજી પણ પોતે વાત કરતા હતા. અને આધ્યાત્મિક જગતમાં કેવું છે, આગળ પાછળનો મેળ નથી. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પર્વતોએ પાછળ બેસતા. મનુભાઈ સારિંગ વાળા એ બહુ જ નિષ્ઠાવાન હરિભક્ત હતા વડોદરાની અંદર, અને ઘણી વખત બાપાએ પણ એમના મહિમાની વાતો કરી છે અને ડૉક્ટર સ્વામી પણ ઘણી બધી મહિમાની એમની વાતો કરે છે. એ હરિભક્ત ઘણી વખત એ ધ્યાનમાં ઉતરી જાય, 2 કલાક 4 કલાક 5 6 કલાક પોતે ધ્યાનમાં ઉતરી જાય, અને બહુ જ નિષ્ઠાવાન હરિભક્ત. આ હરિભક્ત એકદમ જબરજસ્ત નિષ્ઠાવાન. તો આપણે જો વાત કરતા હતા, એ આવીને પાછળ બેસે. ત્યાં આગળ સભા મંડપ હોય, સભા મંડપમાં ટોપી હોય, લેંગો હોય, બૂટ હોય તો બૂટમાં મોજા પણ ના હોય, એક નાની થેલી હોય, એ સભા મંડપમાં આવીને બેઠા હોય, પણ અંતરની અંદર ભગવાનનું સુખ, સંતનું સુખ એ વ્યક્તિને આવતું હોય. તો આધ્યાત્મિક માર્ગમાં એવું નથી. જો એવું જ હોય તો પહેલી રોમાં જે હરિભક્તો બેઠા હોય ને મેક્સિમમ સુખ આવવું જોઈએ, બીજી રોમાં થોડુંક ઓછું આવવું જોઈએ, ત્રીજી રોમાં એના કરતાં પણ ઓછું આવવું જોઈએ, પાછળ તો એના કરતાં પણ ઓછું આવે. એવી બધી વાત છે, પણ એવી વાત તો છે જ નહીં. શ્રીજી મહારાજે આધ્યાત્મિક
દ્રષ્ટિ આપણને આપેલી છે. નિયરનેસ ને દૂરના જે કોન્સેપ્ટ છે એ શ્રીજી મહારાજે બદલાવેલા છે. મહારાજે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં મધ્યના 33ના વચનામૃતમાં એક બહુ સરસ વાત કરી કે જો નિષ્કામ ધર્મની અંદર લોપ હોય, ફરક હોય, તો એ વ્યક્તિ અમારી સમીપમાં હોય તો પણ શ્રીજી મહારાજ એવી વાત કરે છે, અમને એવું લાગે છે અમારા કરતાં લાખ ગાઉ દૂર છે. લાખ ગાઉ એટલે 2 લાખ માઇલ. 2 લાખ માઇલ એટલે ચંદ્ર સુધી પહોંચી ગયા. અને સાથે શ્રીજી મહારાજે બીજી વાત કરી કે આ જો નિષ્કામ ધર્મની બરોબર દ્રઢતા હોય તો અમારા કરતાં 1000 ગાઉ દૂર હોય તો પણ અમારી સમીપમાં જ છે. ગુણાતીતાનંદ સ્વામી બીજું દ્રષ્ટાંત આપ્યું. ગુણાતીતાનંદ સ્વામી પોતે એવું બોલ્યા કે પતંગ હોય અને એ પતંગનો દોર, એની દોરી જો આપણા હાથમાં હોય તો ભલે ને પતંગ 500 ફૂટ ઊંચી આપણા હાથમાં છે અને 10 જ ફૂટ દૂર હોય પતંગ, પણ જો દોરી કપાઈ ગઈ હોય તો પતંગ આપણા હાથમાં નથી. એમ જે કોઈ આજ્ઞાનું પાલન કરે છે તો એના પરથી આપણને ખ્યાલ આવે છે કે શ્રીજી મહારાજે મર્યાદા આપી છે. બહુ દયા કરી અને બહુ કૃપા કરીને મહારાજે મર્યાદા આપી, પછી કશું રહેતું જ નથી. જો સાધુ હોય તો સ્ત્રીધનનો ત્યાગ છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે પૈસા એ કરીને વ્યવહાર છે અને સ્ત્રી થકી સંસ્કૃતિ છે, ઉત્પત્તિ છે. હવે આ 2 વસ્તુ હોય, સાધુ થઈને આ બંને વસ્તુ જો પાસે હોય તો ત્યાગ્યું શું? આ મૂળ જ વસ્તુ છે. એને જે ત્યાગ કરવાની વાત કરે છે તો એના પરથી આપણને ખ્યાલ આવે છે આધ્યાત્મિક સુખ નજીકમાં હોય, દૂર હોય તો એની સાથે કોઈ લેવા દેવા જ નથી. એ તો ભગવાનને સંતની આજ્ઞાનું કેવું પાલન કરીએ છીએ, ભગવાનને સંતની આપણને જીવમાં કેવી નિષ્ઠા છે, એના આધારે જ આપણને આધ્યાત્મિક સુખ આવે જ, બાકી આવતું નથી. આપણે હજી પણ એક વિચાર કરીએ કે જો એવું જ હોય તો જે સંતો થયા છે, મોટા ભાગના સંતોને પ્રેરણા કરનારા એમની માતા છે. એ બને જ નહીં. જો અપમાન જેવું લાગતું શક્ય થાય જ નહીં. અને જો એવું લાગતું હોય ને એવું બનતું હોય તો કોઈ સંજોગોમાં અત્યારે આપણે જો સેવાનો વિચાર કરીએ તો ઘણી વખત યોગીજી મહારાજ 1970ની સાલમાં અહીંયા આગળ આવ્યા, આખું રસોડું મહિલા મંડળે સંભાળેલું. અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકા પધારતા, લંડન પધારતા, અમેરિકા પધારતા, એ જ સંભાળે છે. આજનો પણ આપણે વિચાર કરીએ કે આટલો બધો બધા હરિભક્તો આવ્યા અને જમ્યા કર્યા, અને જો એમને આધ્યાત્મિક સુખ મળતું ના હોય તો આ વસ્તુ બને નહીં. પણ આ વસ્તુ એક હકીકત વસ્તુ છે. 1980માં પ્રમુખ સ્વામી મહારાજ સાઉથ આફ્રિકા પધારેલા અને તે વખતે એક પ્રેસ રિપોર્ટર મળવા માટે આવેલા. પ્રમુખ સ્વામી મહારાજની સભામાં જવાનું હતું, મોડું થતું હતું અને ઓચિંતા ત્યાં આગળ આવી ગયા. તે વખતે પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની સાથે હતા. એમણે વિનંતી કરી કે મારે કેટલાક પ્રશ્નો પૂછવા છે. એટલે આત્મ સ્વરૂપ સ્વામીએ વાત કરી કે અત્યારે બાપાને ટાઈમ નથી, સ્વામીને ટાઈમ નથી, કારણ કે સભામાં જવાનું. એણે કીધું જાજુ નહીં લઉં, પણ થોડીક વાત મારે પૂછવી છે, પ્રશ્નો પૂછવા છે. અને એમણે આ વાત કરી, સ્ત્રી પુરુષ મર્યાદાની વાત જ ઉખેડી અને આ વાત નીકળી. અને એમણે આવો પ્રશ્ન પૂછ્યો કે સ્ત્રીઓને અપમાન જેવું નથી લાગતું? તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે તમે આમાં થયું શું કે પહેલાં ભાઈ ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછતા હતા, આત્મ સ્વરૂપ સ્વામી એનો અનુવાદ ગુજરાતીમાં કરતા હતા. એટલે કેટલાક પ્રશ્નોનો જવાબ બાપાએ જે આપ્યો એ આત્મ સ્વરૂપ સ્વામી 2 રીતે અનુવાદ કરે, બાપાને ગુજરાતીમાં સમજાવે અને એને અંગ્રેજીમાં સમજાવે. પણ જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ને તો આત્મ સ્વરૂપ સ્વામીને બાયપાસ કરી અને પ્રમુખ સ્વામી સીધું જ પેલો ઇંગ્લિશમાં બોલ્યો હતો અને સ્વામી સીધું જ બોલવા લાગ્યા. સ્વામી કે તમે ભારત દેશમાં આવો અને ભારત દેશમાં આવીને તમે પ્રત્યક્ષપણે ફર્સ્ટ હેન્ડ જુઓ એટલે તમને ખબર પડે કે એ લોકોને અપમાન જેવું લાગે છે કે નથી લાગતું. આત્મ સ્વરૂપ સ્વામી વિચારમાં પડી ગયા. એમણે પહેલાંને પૂછ્યું કે આ પ્રમુખ સ્વામી ગુજરાતીમાં બોલ્યા, તમે સમજ્યા જ કે યસ, કે ઇઝ ટેલિંગ મી ટુ કમ ટુ ઇન્ડિયા એન્ડ ઓબ્ઝર્વ ફર્સ્ટ હેન્ડ કે આ શું છે. તો તે વખતે આત્મ સ્વરૂપ સ્વામી આ વાત પણ કરી છે અને કાગળ પણ લખેલો તે વખતે કે મને ખાલી દુભાષા તરીકે આમ તો રાખ્યો છે, પણ પ્રમુખ સ્વામી મહારાજને બધી ભાષા આવડે છે અને થોડુંક ઐશ્વર્ય તો તે વખતે ત્યાં આગળ પ્રગટ થયું. યોગીજી મહારાજ પણ અહીંયા આગળ પધારેલા હતા આફ્રિકામાં. તે વખતે પ્રસંગ બનેલો. કોઈક ધોળી વ્યક્તિ એમણે વાત કરી કે મારે યોગીજી મહારાજને મળવું છે. પણ બધા સંતોએ વાત કરી કે આ તો યોગીજી મહારાજ તો જાણતા નથી ઇંગ્લિશ, કે યોગી છે, યોગી તો છે તો ભાષાની જરૂર નથી.
એ મને સમજશે. અને પછી ખબર નહીં શું વાર્તાલાપ થયો, અને એ ભાઈ બહાર આવ્યા, અને બહાર આવીને એમણે એવી વાત કરી, તમે તો એવું કહેતા હતા કે યોગીજી મહારાજને ઇંગ્લિશ આવડતું નથી. યોગીજી મહારાજે તો ઇંગ્લિશ બધું આવડે, મારા બધા પ્રશ્નોનો જવાબ એમને વ્યવસ્થિત આપ્યા. એટલે આવો એક પ્રસંગ થયો. આ તો યજ્ઞપુરુષ દિન નિમિત્તે તે વખતે શાસ્ત્રીજી મહારાજના વગર વાકે અપમાન થયા હતા, અને શાસ્ત્રીજી મહારાજે સહન કરેલું એ બધી વાત કરતો હતો. અને એમાં માણસની વાત કરી કે આપણો વાંક હોય છતાં પણ આપણને કોઈ કહે તો પણ આપણને દુઃખ થાય, એવી આપણી પરિસ્થિતિ છે. અને આ પ્રસંગ તે વખતે અક્ષરધામની વાત કરી હતી, સ્ત્રી પુરુષ મર્યાદાની વાત. સવારે આપણે જે પ્રસંગો કહેતા હતા, પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિના પ્રસંગો હતા, કે પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજના બધા જ સંકલ્પો પૂરા કર્યા. અને એ સંકલ્પો પૂરા કર્યા, અને એવા મોટા મોટા બધા સંકલ્પો ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે એવું કહેવામાં આવે કે સ્વામી તમારા કંઈ સંકલ્પો ખરા, તો પ્રમુખ સ્વામી મહારાજ વાત કરે કે યોગીજી મહારાજ એટલા બધા સંકલ્પો કરીને ગયા છે, તે નવા ક્યાં કરવા? એમને પૂરા કરવાની અંદર એકની ઘણા બધા જન્મ પણ પસાર થઈ જાય, એવું પ્રમુખ સ્વામી એ ઘણી વખત વાત કરે છે. તો સવારે આપણે સત્સંગ પ્રચારની વાત કરતા હતા, એમાં યોગીજી મહારાજે જે સંકલ્પ કરેલા એ બે સંકલ્પોનો આપણે ઉલ્લેખ કરેલો. એક તો 1965ની સાલમાં અટલાદરાની અંદર યોગીજી મહારાજે વાત કરી હતી, હવે તો દેશે દેશ, ગામે ગામ, અમેરિકા, આફ્રિકા, લંડન, યુરોપ, બધા દેશોની અંદર અક્ષર પુરુષોત્તમનું આહ્વાન થઈ જશે. એક પ્રસંગ આ કહેલો. અને 1968ની સાલમાં વિદ્યાનગરની અંદર યોગીજી મહારાજ એવું બોલેલા કે 500 વર્ષની અંદર પૃથ્વીનો એક પણ ખૂણો બાકી નહીં હોય જ્યાં આગળ સ્વામિનારાયણનું ભજન નહીં થતું હોય. અને જે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે પાંદડે પાંદડે ભજન થશે, એ સ્વામીનું વચન સત્ય થશે. હવે જો કે પ્રમુખ સ્વામીએ કોઈ સંકલ્પ લખ્યા નથી, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો, સંતો હરિભક્તો સાથે મીટિંગ કરે અને એમને નિમિત્ત બનાવે, અને એ નિમિત્તમાંથી જ એવા પ્રસંગો ઉપસ્થિત થાય જેમાં યોગીજી મહારાજના સંકલ્પો પૂરા થતા હોય. જેમ કે 1981ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો. એ પહેલો પ્રસંગ એવો હતો કે જે પ્રસંગની અંદર બહારના ઘણા બધા ગુણાનુરાગી એ ત્યાં આગળ દર્શન કરવા માટે આવેલા હતા, અને એ લોકોને પણ અતિશય સદભાવ ઉત્પન્ન થયો. અને 1976થી લઈને 1981 સુધી 5 વર્ષીય યોગ યજ્ઞના નિયમો આપણા મધ્યસ્થ કાર્યાલય તરફથી એ બહાર પડેલા હતા. અને તે વખતે એક એવો ભગીરથ પુરુષાર્થ થયેલો કે ગુજરાતના 18,000 ગામડાઓ, એ 18,000 ગામડામાંથી 16,000 ગામડાની અંદર ચાલો સ્વામિનારાયણ નગર, એ સ્ટેન્સિલ છે એ ત્યાં આગળ એના દ્વારા આ બધા અક્ષરો, ભીત સૂત્રો એ આપણે લખેલા હતા. અને એટલા બધા સરસ આયોજન થયેલું હતું. અને ભગવાનનો પ્રવેશ, પ્રમુખ સ્વામી મહારાજનો પ્રવેશ, અને એમનું અદ્ભુત કામ ભગવાનને કરવું હશે, એ બધું કામકાજ થયેલું. તો ઈસરોની અંદર એક બહુ જ મોટા સાયન્ટિસ્ટ વિનોદ અગ્રવાલ કરીને હતા, કમ્યુનિકેશન સાયન્ટિસ્ટ પોતે હતા, ઉત્તર પ્રદેશથી પોતે આવેલા હતા. થ્રુઆઉટ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પોતાનું કરિયર. અને આપણા એક હરિભક્ત મનોજભાઈ ઠાકર કરીને અત્યારે લંડનમાં છે, અને એ વ્યક્તિ પણ ઈસરોની અંદર હતા, એમના દ્વારા આ સંપર્ક થયેલો. તો તે વખતે એમણે પહેલો જ પ્રશ્ન આ પૂછ્યો કે હું તો કમ્યુનિકેશન સાયન્ટિસ્ટ છું, પણ આ કમ્યુનિકેશન તમે કરી શક્યા એનું કારણ શું? તો આપણા માટે તો હકીકત જ વસ્તુ એ હતી. એમણે વાત સમજાવી, આ ભગવાન સ્વામિનારાયણની કૃપા અને અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની કૃપા અને બધા જે સ્વયંસેવકો છે એ સ્વયંસેવકોનો સમર્પણ ભાવ, એને લીધે આ ઠેર ઠેર ગુજરાતની અંદર આ બધો પ્રચાર અને પ્રસાર થયો. અને એટલું અદ્ભુત કામ ત્યાં આગળ થયેલું. હરિદર્શન પ્રદર્શન તે વખતે ગોઠવવામાં આવેલું કે જે બધા લોકો, કોઈ પણ વ્યક્તિ આવ્યા હોય, કારણ કે ધર્મની વાત છે અને આધ્યાત્મિક વાત છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય તો એના જીવનની અંદર આ જરૂરની વસ્તુ છે જ, અને એ વસ્તુ શ્રીજી મહારાજે પણ આપેલી છે. પણ જેના જીવનમાં હોય એના થકી પ્રેરણા પ્રાપ્ત થાય. તો આ હરિદર્શન પ્રદર્શનની અંદર આ બધી વાતો કરવામાં આવેલી હતી. તો તે વખતે ઈશ્વરભાઈ પેટલીકર એ જોવા માટે આવેલા, અને એ કટાર લેખક. અને કટાર લેખક એ વખત પ્રસંગ એવો થયેલો, હવે પેટલી ગામ
પોતે ત્યાં આગળ મૂળ ગામ એમનું, અને ધર્મજના આપણા એક યુવક હરીશભાઈ પટેલ તે વખતે સાધુ થવાના હતા. થોડોક વિરોધ પણ થયેલો હતો ઘરની અંદર. તો એને અનુલક્ષીને પેપરની અંદર ઘણા બધા આર્ટિકલ્સ આ ઈશ્વરભાઈ પેટલીકરે તે વખતે લખેલા હતા. એવું આપણે જાણતા હતા કે આપણી વિરુદ્ધની અંદર ઘણા બધા આ આર્ટિકલ્સ લખેલા છે. આમાં હરીશભાઈ પોતે બીએસસી કરેલું કેમિસ્ટ્રી સાથે. હરીશભાઈ મોટી ઉંમરના હતા, એમની સંપૂર્ણ ઈચ્છા હતી, અને ઈચ્છા અને જો મા બાપની રજા મળે તો જ થવાનું હતું, પણ છતાં કોઈ કારણસર મિસકમ્યુનિકેશન થયું અને આવી બધી વાતો આવેલી. એમ છતાં 1978ની અંદર એ પોતે યશવંતભાઈ શુક્લ હતા, બીજા પણ જે લેખકો હતા એ અમદાવાદ મંદિરની અંદર પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવેલા. તે વખતે હર્ષદભાઈ દવે, મોટા સંતો વિવેકસાગર સ્વામી હતા, ઈશ્વર સ્વામી હતા, ડૉક્ટર સ્વામી પણ હતા, અને બાપાનો જૂનો ઉતારો હતો. એ ઉતારાની અંદર આ બધી વાતચીત કરી અને તે વખતે આપણે પ્રસ્તાવ મૂક્યો કે ભગવાન સ્વામિનારાયણ વિશતાબ્દી મહોત્સવ આવવાનો છે, તો એ નિમિત્તે તમે કંઈક પુસ્તક છે એ લખો. એમણે કહ્યું કે સ્વામી, હું તો બહુ મારું લખાણ જરા પેલું છે અને ખંડન પણ આવે, મારી દ્રષ્ટિએ મને જે લાગતું એ લખું. સ્વામી કે ભલે, પણ તમે લખો. એમણે પુસ્તક પણ લખ્યું, અને એ પુસ્તકની વાત પ્રમુખ સ્વામી મહારાજે અમદાવાદનું જૂનો સભામંડપ, એ સભામંડપની અંદર સ્વામીએ વાત કરી અને કહ્યું પણ ખરું કે આ બધા પુસ્તક વસાવજો. સ્વામિનારાયણ ભગવાન ઉપર પુસ્તક લખેલું છે, અને આ પોતે આમ ક્રિટિક છે એ પણ પ્રમુખ સ્વામી મહારાજે મેન્શન કર્યું. અને એ જ વ્યક્તિ 1981માં જ્યારે પ્રદર્શન જોયું, ગુજરાત સમાચારની અંદર વચ્ચે બહુ જ મોટા ટાઇટલ સાથે એમણે પોતે જ લેખ લખેલો હતો કે ગુજરાતની અંદર ભગવાન સ્વામિનારાયણ દ્વિજન્મ શતાબ્દી મહોત્સવ અભૂતપૂર્વ રીતે ઉજવાયો. વર્ણન કર્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યું, ધ ગોલ્ડન જૂટ સિટી, એ આખું વર્ણન ત્યાં આગળ આવેલું. અને બધા બહુ જ પ્રસન્ન થયા, રાજી થયા. અને મેવાડા સાહેબ તે વખતે એ ગાંધીનગરના ચીફ ટાઉન પ્લાનર હતા, એમની સાથે એમડી પટેલ ચીફ એન્જિનિયર હતા. એ લોકોને આપણે બોલાવેલા અને એમને વાત પણ કરેલી કે તમે અમને કંઈક સૂચન કરો કે જેને કરી અને અમે આ આયોજન છે એ આયોજન વ્યવસ્થિતપણે એ આપણે કરી શકીએ. એવી બધી વાત કરેલી. એમણે બધું જોયું, આ જમીનમાં કરવાનું છે, આ જમીનમાં ના થાય, આ જમીનમાં તો કોતરો છે, આ જમીનમાં નાના તળાવડીઓ બધી છે, બધી વાડો છે, આટલા બધા ભાગલાઓ છે, આ જમીનમાં તમે કરો કેવી રીતે? ઇટ્સ નોટ પોસિબલ. અહીં થઈ શકે નહીં, અને કદાચ કરી શકે તો સરકાર કરી શકે, બાકી કોઈ ના કરી શકે. છતાંય આપણે વિનંતી કરી, તમારા કંઈ સૂચન હોય, આ મારો પ્લાન છે. એમણે એક સૂચન આપ્યું કે તમારું રસોડું ક્યાં આગળ છે, અને સભામંડપ ક્યાં આગળ છે, અને પવનની દિશા કઈ તરફ છે. તો એમણે વાત કરી, દાખલા તરીકે રસોડું અહીંયા હોય અને સભામંડપ આ બાજુ હોય અને પવનની દિશા આ બાજુ હોય, તો રસોડામાં જે રંધાતું હોય એની બધી સુગંધ સભામંડપમાં આવે, તો રસોડું ત્યાં આગળ તમે નહીં કરતા. આવું એક સૂચન કર્યું. બીજા 2-4 સૂચન પણ એમણે કર્યા. પણ જ્યારે 7મી માર્ચ 1981ની સાલ ભારત સાધુ સમાજના અધિવેશનથી શરૂઆત થઈ, 3 દિવસનું અધિવેશન હતું, અને એમાં પણ એક વિચાર કરે, આ તો મોટા પુરુષ છે, મોટા પુરુષ તો બધું જાણતા હોય, અને જ્યાં આગળ આપણે સાઇટ પસંદ કરવાની હતી તો તે વખતે પોલીસ સ્ટેડિયમની અંદર પણ 40-50 હજાર માણસ બેસી શકે એવું મોટું સ્ટેડિયમ, એ પણ બાપાએ જોયેલું. પછી હનુમાન કેમ્પ પાસે બહુ મોટી જમીન હતી, એ પણ જોયેલી. ત્યાં પોતે નીચે ઉતરેલા હતા અને સ્વામીજીએ ના પાડી કે અહીંયા આગળ આપણે કરવું નથી. એ પોતે બોલ્યા, અને પછી જ્યાં અહીંયા આગળ તો ગાડીમાંથી ઉતર્યા પણ નહોતા, ખાલી બારીમાંથી દ્રષ્ટિ કરેલી. અને સ્વામી કીધું કે આ જમીન ઉપર આપણે ઉત્સવ કરવો છે, ચંદ્રભાગાનો તટ, ત્યાં આપણે મોટો ઉત્સવ કરવો છે. વાત કરી અને પછી બધો પુરુષાર્થ આપણે જાણીએ છીએ. હજારો સ્વયંસેવકો ત્યાં આગળ અંદર હતા, અને હજારો સ્વયંસેવકોએ ઘણી વખત વર્ષથી રજા લીધેલી, 6 મહિના, 3 મહિના સુધી જેટલા ચાલ્યા એટલા બધા દિવસ બધા રજા લીધેલી હતી. અને સરસ મજાનું નગર પણ તૈયાર થયું. અને મેવાડા સાહેબ આવ્યા, અને મેવાડા સાહેબે જોયું, બહુ રાજી થયા. એમણે વાત કરી કે અહીંયા આગળ આવું કામ કાં તો સરકાર કરી શકે અને કાં તો તમારી સંસ્થા છે એ કરી શકે, આવી એમણે વાત કરી. 15 દિવસ પછી ફરી વખત આવ્યા, અને ફરી વખત આવીને એમણે જોયું, અને જોઈને જો એક કૂતરું નહીં ત્યાં આગળ. અને રોજ બધું સાફ થઈ જાય. નાના નાના છોકરાઓ ઓલા સોયા લઈને નીકળે, આખી રાતમાં જે કંઈ બધા પેપર્સ પડ્યા હોય કલેક્ટ થઈ જાય.
અને રોજ સફાઈ થાય, એકદમ વ્યવસ્થિતપણે નીટ એન્ડ ક્લીન, ટાઈડી. આટલો મોટા આખું બધું સ્પ્રોલિંગ કોમ્પ્લેક્સ હતું, જબરજસ્ત મોટું, અને એની અંદર આ કામકાજ થયેલું હતું. અને પછી 15 દિવસ પછી આવ્યા અને પોતે બોલ્યા કે શરૂઆત તો કદાચ કરે સરકાર, પણ આટલા બધા દિવસ સુધી મેન્ટેન કરું તો મને એમ લાગે છે કદાચ સરકાર પણ ના કરી શકે ને તમારી સંસ્થા જ કરી શકે. આ એમણે વાત કરી. અને પાછળથી એવું બનેલું પણ ખરા, તત્કાલીન જે વખતે પોલિટિકલ પાર્ટી હતી એનો બહુ જ મોટો ઉત્સવ મુંબઈ ખાતે થયેલો 4 દિવસ માટે, અને પહેલે જ દિવસે ખાવા માટે કેળાની લારી આવી, એમાં બધા શું કહેવાય એ કેળા ખેંચવા લાગ્યા, અને થયું કે આપણને મળશે નહીં. એ બધી ધમાલ મચી ગઈ હતી, એ પણ બધું પેપરની અંદર આવેલું હતું. પણ એ ઇમ્પેક્ટ એ જે પડ્યો લોકોના મનમાં, એમ થયું કે આ લોકો કંઈક નક્કર કામ કરે છે, કંઈક કન્સ્ટ્રક્ટિવ કામ કરે છે, ડિસ્ટ્રક્ટિવ કામ કરતા નથી. પ્રભુક સ્વામી બધાની એનર્જીસ છે એ પોઝિટિવલી ચેનલાઇઝ કરેલી છે. બાળક હોય, કિશોર હોય, યુવક હોય, બાલિકા હોય, પછી કિશોરી હોય, યુવતી હોય, વડીલો હોય, જે કોઈ હોય, એ બધાને સતત પ્રમુખ સ્વામી મહારાજનો પુરુષાર્થ રહેલો છે. આ હકીકત છે, આ વાસ્તવિકતા છે. અને ધીરે ધીરે લોકો સ્વામિનારાયણ નગર જાણતા થયા. ત્યાર પછી આપ જાણો છો પૂજ્ય વિવેક સાગર સ્વામીએ જે તવારીખ આપેલી, એ તવારીખની અંદર બધા ઉત્સવો મેન્શન કર્યા. 85માં 60 લાખ લોકો આવેલા. ગાંધીનગરમાં 34 દિવસ થયું, ત્યાં યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ હતો. તે વખતે ચિમનભાઈની સરકાર હતી, અને તે વખતે પોતે એવું બોલેલા કે અમારી ગણતરી પ્રમાણે ગાંધીનગરની અંદર 1 કરોડ લોકો આવેલા છે. એમણે પોતે આવી વાત કરી હતી. અને 2 મહિના દરમિયાન લગભગ 25 લાખ માણસોએ અક્ષરધામ છે, અક્ષરધામના ત્યાં આગળ દર્શન કર્યા હતા. અને જે કોઈ ત્યાં આગળ આવે પહેલી વખત જોએ, ઘણા વખત તો પ્રશ્ન પૂછે આ સ્વામિનારાયણ કોણ છે, એને ખ્યાલ જ નથી. પણ આ પ્રમુખ સ્વામીને ખરેખર આ તો બધો જશ જો કહીએ કે શ્રીજી મહારાજનું નામ આખા વિશ્વની અંદર જો ગાજતું કર્યું હોય તો બધાએ ઘણા બધાએ પ્રયત્ન કર્યા છે, પણ જો સૌથી મોટો યશ જો કોઈને પણ જતો હોય તો પ્રમુખ સ્વામી મહારાજને જાય છે. આ એક નિર્વિવાદ વાત છે, અને બધા લોકો કરે છે, આ હકીકત વસ્તુ છે. પણ લોકોના મનમાં થાય છે ઘણી વખત આપણને શું લાગે લોકોને ખબર છે, એવું નથી. 6 અબજની વસ્તી છે. ગાંધીનગરની એક પ્રસંગ થયેલો, અક્ષરધામની અંદર એક બહુ જ મોટા આર્કિટેક્ટ આવેલા. પહેલાં તો અક્ષરધામનો પ્રભાવ વાત કરું છું, કેવી રીતે આ વિશ્વની અંદર આજે સ્વામીએ જે યોગી બાપાનો સંકલ્પ છે એ ધીરે ધીરે ખબર પણ ન પડે, પડદાની પાછળ રહી, બેકગ્રાઉન્ડમાં રહી, જણાવ્યા વગર હી એન્કરેજીસ પાર્ટિસિપેશન. અને કરે. ઘણી વખત વિવેકસાગર સ્વામી વાત કરે મિટિંગની અંદર કે સ્વામી તમે કહી દો ને કે આમ કરવાનું છે, અમે લોકો બધા માનવાના જ, સ્વીકારવાના જ છે. અને આ બધો સમય છે, કલાકની મિટિંગ, 2 કલાકની મિટિંગ, 3 કલાકની મિટિંગ, 5-5 દિવસની મિટિંગ થાય, અને આપ નિર્ણય આપો માન્ય છે. તોય સ્વામી બધાને ભેગા કરીને વાતચીત કરે, ખબર પણ પડવા દે નહીં, બેકગ્રાઉન્ડની અંદર પોતે રહે, કોઈ દિવસ ક્યારે માથે જશ લે નહીં. આ બહુ મોટી વાત છે. પણ એ પ્રસંગ હું તમને કહેતો હતો, ગાંધીનગરનો પ્રસંગ કહેતો હતો, તો ગાંધીનગરની અંદર એવું બન્યું કે તે વખતે એક આર્કિટેક્ટ પીટર વિલ્સન કરીને ત્યાં આવેલા. અમેરિકા ન્યુયોર્કની અંદર 30 વર્ષ સુધી પોતે આર્કિટેક્ટ તરીકે કામ કરેલું. હવે સારનાથની અંદર બુદ્ધની બહુ મોટી જગ્યા, ત્યાં એક મોટું સંકુલ ડેવલપ કરવાનું હતું. અને એ જે સોંપણી થયેલી એક અમેરિકન ભાઈ તે વખતે 19 વર્ષથી ઇન્ડિયામાં પૂનામાં પોતે રહેતા હતા, એનું નામ ક્રિસ્ટીફર બેનિંજર. હવે એ વ્યક્તિએ આના મિત્ર પીટર વિલ્સનને એક લખેલું, અને લખીને કાગળ લખેલો કે વુડ યુ લાઈક ટુ હેલ્પ મી, આવું મોટું કામ છે. એણે કીધું આર યુ ઇન્ટરેસ્ટેડ? એણે કીધું કે યસ. એ પોતે આવ્યા. આવતા પહેલાં એણે વાત કરી, ડુ વન થિંગ, કે તમે ઇન્ડિયાની અંદર જેટલા મોન્યુમેન્ટ્સ માત્ર છે જોઈ આવો પહેલાં. તો એ બધા જોતા ફરતા એ અક્ષરધામ ગાંધીનગર આવેલા. ત્યાં આવ્યા તે વખતે બ્રિટિશ એમ્બેસીમાંથી 2 વ્યક્તિ આવેલા, અને એની સાથે રિસેપ્શનની અંદર હું વાર્તાલાપ કરતો હતો ને એ દૂર ઊભા હતા. એ વાર્તાલાપ પત્યો, એણે મને કીધું એક્સક્યુઝ મી. મેં કીધું યસ. મને કે આઈ એમ પીટર વિલ્સન, આઈ એમ એન આર્કિટેક્ટ ફ્રોમ ન્યુયોર્ક, હું ત્યાંથી આવું છું. બધી વાતચીત કરી. મેં પૂછ્યું કે કેવી રીતે તમે આવ્યા, એણે બધું વર્ણન કર્યું. મને એને પહેલો પ્રશ્ન પૂછ્યો, મને કે હુ ચોઝ ધ કલર ઓફ ધીસ સ્ટોન, જે પિંક સ્ટોન છે પ્રમુખ સ્વામી જ પસંદ કરેલો. હર્ષદ ચાવડા આપણા યુવક,
એ આપણા દેશમાં ફરીને અલગ અલગ પથ્થર પ્રમુખ સ્વામી પાસે લાવેલા હતા. અમદાવાદની અંદર જ સ્વામીનો જે જૂનો ઉતારો હતો ત્યાં આગળ, અને આ પથ્થર સ્વામીએ ઉપાડેલો અને ઉપાડીને સ્વામી કીધું કે આ પથ્થરના પોગળ નાના છે, તેમાં ઘડતર કામ બહુ સારું થશે. તો પસંદગી એમણે કરેલી. મેં કીધું સ્વામી પસંદ કે બ્યુટિફુલ કલર. પછી કે આ પરિક્રમા કોલનહાટ જાય છે તો એનો કલર કોણે પસંદ કર્યો? મેં કીધું એમણે જ પસંદ કર્યો છે. મને કે બ્યુટિફુલ કોમ્બિનેશન. મને કે અહીંયા પ્રપોર્શન, અદ્ભુત પ્રપોર્શન આવેલું છે કે વોટ ઇઝ આર્કિટેક્ચર. મને કે ઇટ ઇઝ અ પ્લે બિટવીન સ્ટ્રક્ચર એન્ડ વોઇડ. તમે સ્ટ્રક્ચર ક્રિએટ કરો ને વોઇડ છે એનો પ્રોપર પ્રપોર્શન આવે તો તમને જોવું ગમે. એ કેવી રીતે છે આપણને ખબર નથી. અમુક વસ્તુ આપણને જોવી ગમે છે, અમુક જોવી ગમતી નથી. એ ભગવાને કુદરતી આપણા મનમાં નાખેલું છે, પણ આપણને ગમે છે તો સમહાઉ ધ પ્રપોર્શન ઇઝ પ્રોપર. એ પરફેક્ટ પ્રપોર્શન આવે તો આપણને ગમતું હોય છે. એણે વાત કરી. પછી એક વાત કરી કે સ્વામીજી, લેટ મી ટેલ યુ વન થિંગ, કે આઈ બીન ટુ અયોધ્યા, આઈ ઓલ્સો બીન ટુ બનારસ, આઈ બીન ટુ દિલ્હી, પુષ્કર, ઉદયપુર, જયપુર, and I've also seen the temples of Dilwara. But to be very honest, from Delhi to Dilwara, there is nothing like Akshardham. આ માણસ એકદમ બોલ્યા. પણ હવે હું તમને જે ક્રિસ્ટીફર બેનિંજરની જે વાત કરતો હતો ને, એ ક્રિસ્ટીફર બેનિંજર એ પોતે આવી ગયા હતા. બીવી દોશી બહુ ઇન્ટરનેશનલ મોટા આર્કિટેક્ટ, એમણે વાત કરી હતી, જોવા માટે આવ્યા. તો નોર્મલી જે ગાઈડ હોય, અહીંયા ગાઈડ હોય, પ્રદર્શન સમજાવતા હોય, તો ગાઈડે શરૂ કર્યું, જે વાસ્તવિકતા હતી, ખોટું નહોતું. એમણે વાત કરી, અહીંયા આગળ જે 30 ફૂટના થાંભલાઓ 4 મોટા છે, ઇન્ડિયામાં તમે બધે ફરીને આવો એટલા ઊંચા થાંભલા ક્યાંય નથી, પથ્થરના ગોઠવેલા છે, 3 પીસમાં છે, પણ એ આવી રીતે નથી. પછી બીમની વાત કરી, સિંગલ પીસ સ્ટોન 20 ફૂટના બીમ છે, આવડા મોટા બીમ ક્યાંય નથી. પછી મૂર્તિની વાત કરી, આવડી મોટી કોપરની મૂર્તિ દેશમાં નથી કોઈ ઠેકાણે. બ્રોન્ઝની છે પણ કોપરની મૂર્તિ નથી, કારણ કોપરનો મેલ્ટિંગ પોઈન્ટ છે, જ્યારે તમારે એને વેલ્ડિંગ કરવું હોય ને બહુ ઊંચું મેલ્ટિંગ પોઈન્ટ છે, એ અઘરું પડી જાય તમને. એ બધી વાતચીત કરતા એણે કીધું કે લિસન, કે ઇન અમેરિકા વી હેવ ધ ટોલેસ્ટ ઓફ બિલ્ડિંગ્સ, ધ લોંગેસ્ટ ઓફ રિવર, ધ બેસ્ટ ઓફ કાર્સ, ધ બેસ્ટ ઓફ બ્રિજીસ. આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન ટુ ધ સુપરલેટિવ્સ. યુ ટેલ મી હુ ઇઝ સ્વામિનારાયણ. આ વચ્ચે મૂર્તિ છે કોની છે, મને વાત કરો. તો એ એમને તક મળી, અને એ જેવી એને તક મળીને વાત કરી કે આ મૂર્તિ કોણ છે, સ્વામિનારાયણ ભગવાન કોણ થઈ ગયા. 7 વર્ષની ઉંમરે સમગ્ર શાસ્ત્રનો અભ્યાસ કર્યો, 10 વર્ષની ઉંમરે શાસ્ત્રાર્થમાં પોતે જીત પ્રાપ્ત કરી, 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કર્યો, 14 વર્ષની ઉંમરે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો, 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું, 21 વર્ષની ઉંમરે ધર્મધુરા ધારણ કરી, 25 વર્ષે એક રાતની અંદર 500 પરમહંસો ભગવાન સ્વામિનારાયણે કર્યા, 6 મંદિરો કર્યા, શાસ્ત્ર કર્યા. એ આખી જે હતી હાઇલાઇટ્સ એ બધી પોતે વર્ણન કર્યું. તો હું તમને એ કહું છું, એના મૂળમાં કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજો. એ પ્રમુખ સ્વામી મહારાજ એના મૂળમાં છે, જેને કરીને ખબર પડે કે રિયલી ભગવાન સ્વામિનારાયણ કોક છે. ભલે ભગવાન તરીકે ના માને, કોઈક અસાધારણ પુરુષ છે, અસાધારણ વ્યક્તિત્વ ધારણ કરે છે. તો પ્રમુખ સ્વામીનો કેટલો ભગીરથ પુરુષાર્થ તમે વિચાર કરો. અને પછી અત્યારે તમે દિલ્હીનું જુઓ, દિલ્હીમાં થયું, લંડનની અંદર 1 મહિના સુધી થયું, અમેરિકન 1 મહિના સુધી ઉત્સવ થયો, અને દિલ્હીમાં અક્ષરધામ થયું ને, અક્ષરધામનું કામ તો જ્યારે ચાલુ હતું, એ ચાલુ વખતે તે વખતે હોમ સેક્રેટરી બૈજલ આવેલા, અને તે વખતે એ બૈજલને ક્યાં સુધી કામ થયું હતું, અક્ષરધામની પ્લિન્થ ઉપર લઈ ગયા હતા, અને કેટલાક થાંભલાઓ છે, થાંભલાઓ મુકાયેલા હતા. દર્શન કર્યા, દર્શન કરીને અતિ પ્રસન્ન થયા, અને પ્રસન્નતા પછી પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા. તે મોટા મોટી નવાઈ લાગે કે નાનો રૂમ હતો, 10 બાય 10નો પણ પહોળાઈમાં તો 10 પણ નહોતી, એમાં પ્રમુખ સ્વામી મહારાજનો સોફો હતો. અને આવીને પોતે ત્યાં આગળ બેઠા, અને એમણે વાત કરી કે સ્વામીજી અદ્ભુત બનાયા છે અક્ષરધામ, ઇટ ઇઝ ટુ ગુડ. અને એને વાત કરી, ઇન ધ લાસ્ટ 80 years there hasn't been, nobody has built a monument of this magnitude. 80 yearsની વાત કરી, તો 80 years પહેલાં કયું થયેલું? તો વાત કરી રાષ્ટ્રપતિ ભવન. પછી સંતોએ વાત કરી, રાષ્ટ્રપતિ ભવનની તમે વાત કરો છો, એમાં કોઈ કોતરકામ તો છે નહીં. ઓહો સ્વામીજી, હું કોતરકામની વાત જ નથી કરતો. કોતરકામની વાત કરો, ઇન ધ લાસ્ટ 800 years આવું મોન્યુમેન્ટ થયું જ નથી, કે જે મોન્યુમેન્ટ તમે કરેલું છે આવું મોન્યુમેન્ટ થયું નથી. પછી એમણે વાત કરી
કે દિલ્હીની અંદર મારી દ્રષ્ટિએ ફક્ત 2 આશ્ચર્ય છે, 2 વન્ડર્સ. વન ઇઝ અક્ષરધામ, ધી અધર ઇઝ ધ દિલ્હી મેટ્રો. એ થયેલી છે તો ભૌતિક માર્ગની અંદર એ ટ્યુબ છે, અરે આ મેટ્રો બનાવી છે, બહુ સરસ બનાવેલી છે. અને બહારના યુરોપથી જે લોકો આવે છે, લોકો પણ વખાણ કરે છે કે ખરેખર આ દિલ્હીની જે આ મેટ્રો ટ્રેન છે સારામાં સારી છે. અને આધ્યાત્મિક ક્ષેત્રની અંદર જો સારામાં સારું કોઈ પણ હોય તો એ અક્ષરધામ એ પ્રમુખ સ્વામી મહારાજે આ દેશને ભેટ આપેલી છે. આ બહુ મોટી વાત છે, જબરજસ્ત મોટી વાત છે. ગાયત્રી પરિવારના અધ્યક્ષ આવેલા, એમણે વાત કરી દિલ્હી છે ને ભારતનું દિલ કહેવાય. અને દિલ્હીનો તમે નકશો જો તો જ્યાં આગળ માણસનો વિચાર કરીએ તો હૃદયમાં જ્યાં આગળ સ્થાન છે, એમ જો ભારતના નકશાને તમે એમ કલ્પના કરો કે માણસ છે, વ્યક્તિ છે, તો દિલ છે, હૃદય, એ સ્થાનની અંદર દિલ્હી આવે છે. તો હૃદય ઉપર પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ બનાવેલું છે. એ જબરજસ્ત મોટું કામ કરેલું છે. તો જે આ યોગીજી મહારાજે વાત કરી, પ્રચાર પ્રસારની વાત કરી, તો એ તમે જો પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ છે કે આપણી ભક્તિનો સ્વીકાર કરે છે, પણ એમને ખબર છે, વાસ્તવિકતા ખબર છે કે આપણે ક્યાં આગળ ઊભા છે. એક પ્રસંગ એવો થયેલો કે પ્રમુખ સ્વામી મહારાજ 1987ની સાલમાં ઉત્તરાખંડ ચારધામની યાત્રા એનું વિચરણ પૂરું કરી અને સ્વામીશ્રી પધારેલા દિલ્હીમાં. અને તે વખતે બધા સંતોએ વાત કરી. હવે તે વખતે 85 ને 81ના ઉત્સવ થઈ ગયા હતા. એના અનુસંધાનમાં સંતો કહેતા હતા કે સ્વામી આપે તો બહુ સત્સંગનો પ્રચાર કર્યો, બહુ પ્રસાર કર્યો, આ કર્યું, તે કર્યું, બધી વાતચીત ચાલુ હતી. અને તે વખતે બાપા એક જ વાત કરતા હતા, મહારાજ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી થયું છે, એમના આશીર્વાદથી થયું છે, એમની કૃપાથી થયું, બધી વાતચીત કરી. પણ બધા કેવા લાગ્યા, હવે આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, તેમ કરીએ. હસતા હસતા પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભવિષ્યની પેઢી માટે કંઈ રહેવા દેવું છે કે નથી રહેવા દેવું? એમને એવું પણ નથી બધું લઈ લેવું છે, એમને એવું પણ નથી બધું કરી નાખવું છે. અને કરી નાખે સહેજે સહેજે થાય છે. એ આશ્ચર્ય કહેવાય, બહુ મોટું આશ્ચર્ય કહેવાય. સુબ્રમણ્યમ ડૉક્ટરને જ્યારે પ્રમુખ સ્વામી એકદમ શાંતિથી કહી દીધું, ડૉક્ટર સુબ્રમણ્યમ કાર્ડિયાક સર્જન, પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય જોનારા સૌ પ્રથમ વખત ત્યાં આગળ ઓપરેશન થયું, બાયપાસ સર્જરી ન્યુયોર્કની અંદર લેનોક્સિલ હોસ્પિટલની અંદર. અને અક્ષરધામ જોયા પછી બહુ રાજી થયા, બહુ પ્રસન્ન થયા. અને જ્યારે રૂમમાં આવ્યા તો એમણે વાત કરી કે વોટ નેક્સ્ટ, તમે નેક્સ્ટ શું કરવાના છો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે સ્વામિનારાયણ ભગવાનના વખતથી અમારા કાયમી પ્રોજેક્ટ છે ભગવાનનું ભજન કરવું ને કરાવવું અને લોકોને શાંતિ પમાડવી. આ અમારો કાયમ માટેનો પ્રોજેક્ટ છે અને વચ્ચે વચ્ચે આવું કરી નાખીએ છીએ. હવે તમે વિચાર કરો કે આપણે એના પર લઈ જવા છે, એ બેઝ છે. આજે ગુરુ ભક્તિ દિનની આપણે વાત કરતા હતા તો સવારને મેં તમને બધી વાત કરી. તો પ્રમુખ સ્વામી મહારાજે બધા સંકલ્પો પૂરા કર્યા ને, પ્રમુખ સ્વામી મહારાજે બધા સંકલ્પો પૂરા કર્યા. એ સંકલ્પો પ્રમુખ સ્વામી પહેલાં તો લખ્યા નથી, પહેલી વાત. બીજી વાત, પ્રમુખ સ્વામીને વિશ્વાસ હતો કે યોગીજી મહારાજે સંકલ્પો કરેલા છે ને પૂરા થઈ શકશે. ઘણી વખત કેવું લાગે, યોગી બાપા દ્રષ્ટાંત આપતા, પેલો બ્રાહ્મણ છે કૂવામાં પડી ગયો અને જમવા જવાનું હતું. હવે ત્યાં આગળ જમવા જવાનું યોગી બાપાના દ્રષ્ટાંતો આવ્યા. તે બ્રાહ્મણ પડ્યો, 100 હાથ ઊંડો કૂવો હતો, પણ હવે ત્યાં લાડુ, એને વિચાર થયો કે હું કૂવામાં પડી ગયો છું અને ત્યાં લાડુ તળાતા હશે, મુઠિયા, આખું બધી વિધિ લાડુની, અને તળાતા હશે ને એને ચૂરમાને ખાંડ્યું હશે ને પછી એમાં ખાંડ નાખી હશે ને વળાતા હશે અને એને જે સ્વાદ આવી ગયો અને જે આમ એકદમ એને શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ, કૂદકો માર્યો કૂવાની બહાર. હવે કૂવાની બહાર 100 હાથ, તમે જ્યારથી ઓલિમ્પિકની શરૂઆત થઈ છે 2000 વર્ષ પહેલાં ગ્રીસ લોકોએ શરૂઆત કરી છે, ત્યારથી આજ સુધી, આવતે વર્ષે ચાઇનામાં ઓલિમ્પિક્સ થશે તો તમે હાઈ જમ્પ કેટલું થયું તમે જો, 8 ફૂટથી વધારે છે હાઈ જમ્પ. સ્ટ્રેટ ક્લીન હાઈ જમ્પની વાત કરું છું, પોલ વોલ્ટની વાત નથી કરતો. હકીકતમાં તો 7 કંઈક 11.5 કે એટલું છે, પણ 8 ગણો તમે, 10 ગણો. અને યોગી મહારાજ 100 હાથ કૂવાની વાત કરે, પેલો બ્રાહ્મણ બહાર નીકળી ગયો. પણ સ્વામી એક શ્રદ્ધાની વાત કરતા સમજાવતા, એમ સ્વામી તો સંકલ્પ કરી ગયા. તે વખતે સત્સંગ સમુદાય પણ નાનો હતો, પણ પ્રમુખ સ્વામી મહારાજને વિશ્વાસ હતો કે આ સંકલ્પો પૂરા થશે. પ્રમુખ સ્વામી મહારાજને એમાં શ્રદ્ધા પણ હતી પૂરી કરવાની કે આ થશે. અને એ સંકલ્પો પૂરા કર્યામાં શ્રીજી મહારાજે
અને એમાં પ્રમુખ સ્વામી મહારાજે પૂરા કર્યા. એમાં કરતા શ્રીજી મહારાજને માન્યા. એમાં પ્રમુખ સ્વામી મહારાજે સાધુતા રાખી છે અને એમાં પ્રમુખ સ્વામી મહારાજને અખંડ સંતો ભક્તોમાં પ્રેમ રહ્યો છે. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ નાના ભક્તોને પણ ભૂલ્યા નથી. લાખો થઈ ગયા, લાખો સત્સંગી વધી ગયા, સંતો પણ ઘણા બધા વધી ગયા, પણ પ્રમુખ સ્વામી આ ભૂલ્યા નથી. કારણ કે પ્રમુખ સ્વામી પાસે એવું શું હતું? એનું કારણ શું છે? આપણા સુખના સાધન અનંત છે, એટલે આપણા દુઃખના કારણ પણ અનંત છે. આપણા સુખના આધાર ઘણા બધા છે, એટલે દુઃખના પછી કારણ પણ ઘણા બધા બની જાય છે. એમના સુખનો આધાર એક જ છે. 1977માં વેમ્બલી કોન્ફરન્સ સેન્ટરમાં લંડનમાં એક પ્રેસ રિપોર્ટરે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો અને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરીને પૂછ્યું અને કહ્યું કે પહેલી વાત કરી કે ડઝ ગોડ એક્ઝિસ્ટ? ભગવાનનું અસ્તિત્વ છે? પ્રમુખ સ્વામી કીધું હા છે. એમણે બીજો પ્રશ્ન પૂછ્યો, ભગવાન ક્યાં છે? પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ભગવાન સર્વત્ર છે. એમણે ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન મારામાં છે? એ પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ભગવાન તમારામાં પણ છે ને મારામાં પણ છે, પણ ભગવાન તારતમ્યતા પ્રમાણે રહેલા છે. હવે તારતમ્યતાની વાત કરી એટલે શ્રીજી મહારાજે વતનામૃતમાં એક દ્રષ્ટાંત આપ્યું. સૂર્યનું કિરણ હોય તો સૂર્યનું કિરણ જમીન ઉપર પડે અને સ્થિર ક્લિયર પાણી ઉપર પડે અને એ પાણીનું કિરણ છે અરીસા પર પડે તો મિરર ઉપર મેક્સિમમ રિફ્લેક્શન જેવો સૂર્ય આપણને દેખાય, કારણ કે મિરર શુદ્ધ છે. ક્લીન વોટરમાં એના કરતાં થોડુંક ઓછું રિફ્લેક્શન હોય અને જમીન ઉપર તો પડે નહીં. એમ આપણામાં પણ ભગવાન અખંડ જ રહ્યા છે, કોઈ ઠેકાણે ભગવાન ખંડિત નથી. આપણે ઘણી વખત વર્ણન કરીએ ને કે પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન અખંડ રહ્યા છે, તો શ્રીજી મહારાજે પ્રથમના 78ના વતનામૃતમાં વાત કરી કે અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે જેવા અક્ષરધામમાં રહેવા છે એવા ભગવાન રહ્યા છે. તો ભગવાન સર્વત્ર હંમેશા અખંડ જ રહેલા છે, પણ સમ્યક પ્રગટ કોના દ્વારા થાય છે? જે ગુણાતીત શુદ્ધ પાત્ર છે એના દ્વારા પ્રગટ થાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ સમજાવતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી કે ભગવાન તારતમ્યતા પ્રમાણે રહેલા છે. જેટલું હૃદય શુદ્ધ, પ્રમુખ સ્વામી મહારાજ નખથી શિખા પર્યંત શુદ્ધ છે. આણંદમાં 2000ની સાલમાં ત્યાં ઉત્સવ થયો અને સવારે પૂજ્ય ડૉક્ટર સ્વામી કથા વાર્તા કરતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પરમાનંદ સ્વામી, કૃષ્ણવલ્લભ સ્વામી હાઇડ્રોલિક લિફ્ટ ઉપર આવતા હતા. સ્ટેજ ઉપર જેવા આવ્યા, ડૉક્ટર સ્વામીને ખ્યાલ નહીં અને તે જ વખતે બોલતા હતા કે પ્રમુખ સ્વામી પ્યોર છે, પ્યોર છે, પ્યોર છે. નખથી શિખા પર્યંત પ્યોર છે. અહમમત્વ નથી, છળ કપટ નથી, કામ ક્રોધાદિક દોષો નથી, મારું તારું નથી કે આ પારકું છે ને પોતાનું છે એવો ભાવ સ્વામીના જીવનમાં નથી. નખથી શિખા પર્યંત પ્યોર છે, આ વાસ્તવિકતા છે. એ બોલતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજે આ સાંભળ્યું તો એકદમ પોતે આમ સહેજ હસતા હસતા વાત કરી કે હા પ્યોર છે, પ્યોર. આ જે વાત કરી છે આ પ્યોર છે. એ પોતે ત્યાં આગળ બોલ્યા. ત્યારે જો કહેવાનું શું કે એવા સંત દ્વારા ભગવાન સમ્યક પ્રકારે દર્શાય છે, એ સમ્યક પ્રકારે બિરાજમાન છે. અને એવો પણ ઉલ્લેખ શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી માટે, ગુણાતીત માટે વાત કરી. પ્રથમનું 41નું વતનામૃત અક્ષર માટે વાત કરી કે ભગવાન જેવા અક્ષરમાં છે એવા પુરુષમાં નથી અને સમ્યક પ્રકાર એમાં દર્શાય છે અને એના દ્વારા પૃથ્વી પર પ્રગટપણું છે. તો પ્રમુખ સ્વામીની પૂંજી, પ્રમુખ સ્વામીની મૂડી, પ્રમુખ સ્વામીની અમીરાત, પ્રમુખ સ્વામીનું ધન, પ્રમુખ સ્વામીનો ખજાનો એ ભગવાન છે અને અખંડ ભજન છે. અને ત્રીજું ભગવાનની આજ્ઞા છે, આજ્ઞાનું પાલન કરે છે. પછી ચોથો પ્રશ્ન એ ભાઈએ પૂછ્યો, એણે પૂછ્યું કે તમને ભગવાનનો અનુભવ છે? ત્યારે પ્રમુખ સ્વામી, ભગવાનનો સાક્ષાત્કાર છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હા ભગવાનનો સાક્ષાત્કાર છે. પછી પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો સાક્ષાત્કાર ક્યારે થયો? પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા, જ્યારથી મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ મળ્યા ત્યારથી ભગવાનનો સાક્ષાત્કાર થયો. જો ગુરુને આગળ રાખે છે, હકીકતની અંદર અનાદિ સિદ્ધ પુરુષ છે. હવે પહેલે દિવસે આપણને ગુરુ મળે સાક્ષાત્કાર થઈ જાય, ફર્સ્ટ ડેમાં સાક્ષાત્કાર થઈ જાય. આપણે જો સાધક હોઈએ અને એનું શિષ્યત્વ સ્વીકાર્યું હોય તો સાધના કરવી પડે અને કેટલી સાધના, આખી જિંદગી સાધના કરે તોય કદાચ ના થાય, કેટલા જન્મ ધારણ કરવા પડે તો સાક્ષાત્કારની આ વાત. અને સ્વામી કે મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ મળ્યા ત્યારે મને ભગવાનનો સાક્ષાત્કાર થયો. ત્યારે કહેવાનું શું કે એવા પુરુષ આપણને આજે પ્રાપ્ત થયા છે. આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણને એમના દર્શન થાય છે.
દર્શનથી એ ઘણું બધું સમાધાન થાય. અહીંયા આગળ જ કેટલાક દેશ વિદેશથી હરિભક્તો આવેલા છે અને અમેરિકા રહે છે. બે છોકરાઓ ઉદય અને સૂરજ કરીને એના પિતાજી રહે છે ઇન્ડોનેશિયાની અંદર. એ પહેલે દિવસે જ અહીંયા આગળ આવ્યા તો એમણે વાત કરી કે મેં પૂછ્યું કે પ્રમુખ સ્વામી બોલે છે તમને સમજાય છે? તેમણે કીધું કે હા સમજાય છે અને ખ્યાલ આવે છે. મેં કીધું તમને આમ શું છાપ પડી? ઓલો ભણે છે અમેરિકામાં, બેઉ સારી રીતે અભ્યાસ કરે છે, તમને છાપ શું પડી? હવે જુઓ શું થાય છે. તે મને સૂરજે વાત કરી, મને કે પ્રમુખ સ્વામીની જે ઉપસ્થિતિ છે ને સ્વામી સમજાતું નથી, પણ એમની ખાલી મિયર પ્રેઝન્સ, ભલે કાંઈ બોલતા ના હોય, એ ખાલી દ્રષ્ટિ કરે ને, આમ ફરતી હોય દ્રષ્ટિ નજર કરતા હોય તો આપણે જે ભૂલો કરી હોય ને એ સાંભળે છે અને જે આજ્ઞાનું પાલન કર્યું એ પણ ખબર પડે છે. બહાર એમની અનુપસ્થિતિ અંદર આપણે ગમે તે રીતે વર્તાય, લોકો આપણે છેતરાય પણ ખરા, પણ એમની હાજરીમાં વી આર કટ ટુ અવર સાઇઝ. આપણે જેવા છે ને એવા દર્શાઈએ એમની ઉપસ્થિતિની અંદર. આ વિશેષતા છે. તો જો એવા પુરુષ આપણને પ્રાપ્ત થયા છે, આપણા બહુ મોટા ભાગ્ય છે, ગુરુ ભક્તિ દિન છે. આપણે મહારાજ સ્વામી પ્રમુખ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું સ્વરૂપ આપણને જેમ જેમ ઓળખાય, એમની આજ્ઞાનું